આપણે સૌ મુનીશ્વર સ્વામી ભગવાનના દર્શન વંદન કરીએ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સવ્વસાહુનમ, એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વૈસેમ પરમં હવૈ મંગલમ. નમો દુર્વાર રાગાદી વૈરિવાર નિવારિણી અર્હતે યોગીનાથાય મહાવીરાય તાયને કલ્યાણપાદ પારામં શ્રુત ગંગા હિમાચલમ વિશ્વાંભોજર વિમદેવમ વંદે શ્રીનાથનંદનમ વંદે શ્રીનાથનંદનમ. આદિમં પૃથ્વીનાથ માદિમં નિષ્પરિગ્રહં આદિમં તીર્થનાથં ચ ઋષભ સ્વામી ને નમસ્તમઃ. જગન્મહા મોહનિદ્રા પ્રત્યુષ સમયોપમં મુનિસુવ્રત નાથસ્ય દેશનાવચनं સુમઃ. સર્વારિષ્ટ પ્રણાસાય સર્વાભીષ્ટાર્થદાયિની સર્વલબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ. શ્રી શ્રુતદેવી સરસ્વતી ભગવતી हमको वर देना जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना ना भूले ना भटके माता ऐसी राह बता देना ऐसी राह बता देना. આસન ઉપકારી એવા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી આદિ અનંત આનંદ તીર્થંકર ભગવંતોના ચરણોમાં કોટી કોટી વાર નમો જીનાનમ. પરમાત્માના પ્રથમ ગણધર શ્રી ગુરુ ગૌતમ સ્વામી અને પ્રભુના પ્રથમ પટ્ટર સુધર્મા સ્વામી આદિ પાઠ પરંપરામાં રહેલા સર્વ ગુરુ ભગવંતોની કોટી કોટી વાર વંદના હોજો. મારા માત પિતા અને સર્વ વડીલોને પ્રણામ. આપ સૌને પ્રણામ. આજે યોગાનું યોગ આસન ઉપકારી મહાવીર સ્વામી પ્રભુનો ચવન કલ્યાણક છે. તો મહાવીર સ્વામી પરમાત્માની કોટી કોટી વાર વંદના હોજો. આપનો વિષય છે પરમાત્મા શ્રી ઋષભદેવ પ્રભુનું જીવન ચરિત્ર અને એના રહસ્યો. પરમાત્માનું જીવન સમ્યક્ત પામ્યા પછી 13 ભવનું હતું. આપણે પણ ગયા યોગાનું યોગ 13મો સેશન હતો લાસ્ટ ટાઈમ આપણો, અને ત્યારે આપણે પરમાત્માના નિર્વાણ મોક્ષ કલ્યાણક વિશે વાત કરી. પ્રભુનું મોક્ષ ક્યારે થયું? પોષવદ 13, એ પણ 13નો આંકડો. એમના ભાવ પણ 13 સમ્યક્ત્વ પામ્યા પછી એમનો જે મોક્ષનો દિવસ હતો નિર્વાણ કલ્યાણકનો, એ પણ પોષવદ 13. અને આપણે પણ 13 ક્લાસ થઈ ગયેલા લાસ્ટ ટાઈમ, અને આપણે પ્રભુનું મોક્ષ કલ્યાણક લીધેલું. પરમાત્માનો મુક્ત ક્યાંથી થયો? અષ્ટાપદ ગિરી ઉપરથી. પ્રભુજી પોષવદ 13ના દિવસે અષ્ટાપદ ગિરી પરથી પોતે મોક્ષે સિધાવ્યા. હવે આ કાળમાં 10 અચ્છેરા થઈ ગયા. એમાંનું સૌથી પહેલું અચ્છેરું ઋષભદેવ પ્રભુના જીવન વખતે થયું. ક્યારે? એમના મોક્ષ વખતે. કે પ્રભુજી અને એમની સાથે ઉત્કૃષ્ટ અવગાહના અવગાહના એટલે શરીરની હાઈટ, લંબાઈ 500 ધનુષ ઇઝ ધ મેક્સિમમ હાઈટ વિથ વિચ યુ કેન ગો ટુ મોક્ષ. એટલે પરમાત્માની 500 ધનુષની કાયા હતી. પણ એમની સાથે એક જ સમયમાં 108 સિદ્ધ ભગવંતો થયા. 108 આત્માઓ એક જ સમયમાં મોક્ષના સુખને પામ્યા. કોણ કોણ હતા? પ્રભુ શ્રી ઋષભદેવ ભગવંત, પછી એમના ભરત સિવાયના 99 પુત્રો, અને એમના
8 પૌત્રો, ભરત મહારાજાના 8 પુત્રો, એટલે પરમાત્મા એમના 99 પુત્રો અને ભરતના 8 પુત્રો, એવી રીતે 108 ઉત્કૃષ્ટ અવગાહના વાળા એકી સાથે એક જ સમયમાં 108 સિદ્ધ થયા. એ આ કાળનું પ્રથમ અચ્છેરું. પણ એ દિવસે બીજા કેટલા લોકો મોક્ષે ગયા પરમાત્માની સાથે? 10,000 મુનિવરો. એટલે પરમાત્માના એ મોક્ષ કલ્યાણકની કોટી કોટી વાર વંદના હોજો. પરમાત્માનો મોક્ષ ત્યાંથી થયો અને પછી અનુક્રમે ઇન્દ્ર મહારાજા બધા 64 ઇન્દ્રો આવ્યા અને એ લોકોએ પ્રભુની બધા અંતિમ સંસ્કાર વગેરે કર્યો અને પરમાત્માની માટે એક ચિતા, પછી બીજા ગંધર્વ ભગવંતો અને બીજા ક્ષત્રિયો હતા એ લોકો માટે એક બીજી ચિતા અને અન્ય મુનિવરો માટે ત્રીજી ચિતા, એમ કરીને 3 ચિતાઓ પ્રગટાવી અને પરમાત્માનો બધો અંતિમ સંસ્કાર આપણે બહુ વિસ્તારથી લાસ્ટ ક્લાસમાં જોઈ ગયા. અને ત્યાં ઇન્દ્ર મહારાજે બધું કાર્ય પતી ગયું પછી 3 સ્તૂપો રચ્યા. એક પરમાત્માનો સ્તૂપ, બીજા ગંધર્વ ભગવાનની ચિતા હતી એની આગળ એક સ્તૂપ અને ત્રીજો અન્ય મુનિવર, એટલે 3 સ્તૂપ રચ્યા. અને પછી ઇન્દ્ર મહારાજે બધું કાર્ય પતાવી અને પછી નંદીશ્વર આદિ દ્વીપમાં જઈ અને ત્યાં 28 મહોત્સવ કર્યો. હવે આ જ અષ્ટાપદ ગિરી, જે જગ્યાએ તીર્થંકર પ્રભુનું એક પણ કલ્યાણક હોય તો એ તીર્થ થઈ જાય. કલ્યાણક ભૂમિ એ તીર્થ છે. હવે એમાં ઋષભદેવ પ્રભુનું નિર્વાણ કલ્યાણક, એટલે જે જગ્યાએ પ્રભુનું નિર્વાણ થાય એ તો એકદમ જ ઉચ્ચ કક્ષાની તીર્થભૂમિ. આજે પણ આચાર્ય ભગવંતો, મોટા મોટા ગચ્છાધિપતિઓ જ્યાં જ્યાં પોતે એમનો સ્વર્ગવાસ થાય ત્યાં ત્યાં આપણે ત્યાં એમની દેરીઓ વગેરે કરીએ છીએ, કારણ કે એ પવિત્ર ભૂમિ થઈ ગઈ. એટલે એમાં ઋષભદેવ પ્રભુ અષ્ટાપદગીરી ઉપરથી મોક્ષે ગયા એટલે એ તો તીર્થ બની ગયું. એટલે પછી ભરત મહારાજાએ ત્યાં જ એ 3 સ્તૂપ એમના નિર્વાણની ભૂમિ જે હતી એની નજીકમાં જ એક અદ્ભુત એવું સિંહ નિષધ્યા નામનું ચૈત્ય બનાવ્યું. આ ચૈત્ય કેવડું મોટું હતું? 3 ગાંવ ઊંચું અને 1 યોજન લાંબુ પહોળું, એટલું મોટું, એટલું વિશાળ, આખું રત્નનું, આખું ચૈત્ય રત્નનું. અને એની અંદર ભરત મહારાજાનો ઉત્કૃષ્ટ ભક્તિભાવ તો જુઓ કે એની અંદર સંવત્સરના આકારે જિનાલય બનાવ્યું. અને એમને આ તો એકચ્યુઅલી નિર્વાણ કલ્યાણ કોનું હતું? કેવળ ઋષભદેવ ભગવાન. પણ એમને બીજા પણ 23 તીર્થંકર ભગવંતો એની પણ સ્થાપના ત્યાં કરી. બધા તીર્થંકર પ્રભુ એમનું દેહનું જેટલું માપ એટલી કાયા, જેટલી કાયા હતી એવડી મોટી પ્રતિમા, પછી એમનો વર્ણ હતો એવા વર્ણના રત્નની પ્રતિમા, અને પછી એમના લાંછનયુક્ત, એટલે દરેક તીર્થંકરના દેહ પ્રમાણ, એમના વર્ણ પ્રમાણ અને લાંછનયુક્ત અને અષ્ટમહાર પ્રાતિહાર્ય યુક્ત આખી 24 પ્રતિમાઓ બનાવી. બધી પ્રતિમાઓ તો બનાવડાવી રત્નની, પણ દરેક પ્રતિમા એની દ્રષ્ટિ, એમની આંખો, પછી એમના નાસિકાનો અંદરનો ભાગ, હોઠ, દાંત, આ બધું અલગ રત્નનું બનાવ્યું. હોઠ એમના એકદમ લાલ એવા રત્નના બનાવ્યા, એમના દાંત સ્ફટિક રત્નના બનાવ્યા, પછી એમની આંખો, ભ્રમર, મસ્તકના વાળ, બીજું એ બધું એમને રિષ્ટ રત્નમય એટલે શ્યામ વર્ણનું બનાવ્યું. પછી બધા નખ બીજા રત્ન. એટલે બોટમ લાઈન ઇઝ કે નાની વિગતો પ્રતિમાની એ બધી અલગ રીતે અલગ રત્નોની બનાવી. એટલે હી મેડ અ લાઈફ લાઈક ડુપ્લિકેટ ઓફ અરિહંત પરમાત્મા. જાણે કે સદેહે વિહરમાન પ્રભુજી ત્યાં બિરાજમાન ન હોય, પરમાત્મા સાક્ષાત ત્યાં બિરાજમાન ના હોય, અને આપણને એમ થાય કે હમણાં પ્રભુ દેશના આપશે, એવા લાઈફ લાઈક બધા પરમાત્માઓની પ્રતિમાઓ બનાવડાવી. અને દરેક પ્રભુની બાજુમાં 2 દેવો ચામર ઢાળી રહ્યા હોય, પાછળ એક દેવ 3 રત્ન ધારણ કરીને રહ્યો હોય, આગળ યક્ષ યક્ષિણી, નાગ નાગિની વગેરે એમની ઉપાસના કરતા હોય. એવી રીતે આબેહૂબ જાણે કે સદેહે પરમાત્મા બિરાજમાન હોય એવી 24 તીર્થંકર પ્રભુની પ્રતિમાઓ બનાવડાવી. અને આ બધું શિલ્પશાસ્ત્રના વિધિ પ્રમાણે, એટલે એબ્સોલ્યુટલી વિધિ પ્રમાણે બધી પ્રતિમાઓ બનાવડાવી અને પછી એની સ્થાપના કરાવડાવી. અને પછી એ કાળના લબ્ધિવંત એવા ચારણ મુનિઓ પાસે એમને એની પ્રતિષ્ઠા તો કરાવી. અને પછી પોતે ત્યાં અંદર પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો અને પછી દરેક પ્રતિમાની અદ્ભુત ભક્તિ અને પૂજા કરી. દરેક પ્રભુજીની આગળ અમારે જે પૂજાના બધા ઉપકરણો જોઈતા હોય, અષ્ટ પ્રકારી પૂજાના બધા જ ઉપકરણો પણ રત્નના અને સોનાના બનાવ્યા. હવે
દેવલોકને પણ ટક્કર મારે એવું આ જિનાલય ભરત મહારાજાએ વર્ધકી રત્ન પાસે કરાવ્યું. અને પછી એની સ્થાપના કરી. પછી એમને થયું કે કાળ તો ઘણો પડતો આવશે, પડતા કાળમાં ગમે તેવા લોકો કદાચ આ અષ્ટાપદગીરી ઉપર ચડી જાય અને આ તીર્થની આશાધના કરે તો, એટલે એવા આશયથી એમને ચારે બાજુ લોઢાના યંત્રમય આરક્ષક પુરુષો સ્થાપિત કર્યા, એટલે આપણી ભાષામાં રોબોટ્સ. અને પછી એ પર્વતના શિખરને છેદી અને એના 8 પગથિયા બનાવડાવ્યા. 8 પગથિયા એક યોજન ઊંચા. પગથિયા, પદ એટલે પગથિયા, એટલે એનું નામ અષ્ટાપદ પડ્યું. અષ્ટ એટલે 8, 8 પગથિયા, જેનું એટલે એવું અષ્ટાપદ, એવું એને 8 પગથિયા કરી કાઢ્યા કે લોકો જલ્દીથી ચડી ન શકે. એટલે આ તીર્થ બીજા બધા સાધારણ લોકોને તો અગમ્ય, અશક્ય થઈ ગયું. કોણ હવે ખાલી ત્યાં જઈ શકે? કાં તો દેવ દેવીઓ, વિદ્યાધરો અને લબ્ધિવંત મુનિઓ. એટલે એમનો આશય શું હતો કે ધીસ વોઝ અ વેરી પ્યોર, વેરી ડિવાઇન પ્લેસ, જ્યાં પરમાત્માનું નિર્વાણ થયું. એટલે એની ડિવિનિટી, એની પ્યોરિટી ઇન્ટેક્ટ રહે, ત્યાંનું વાતાવરણ એવું દિવ્ય પવિત્ર રહે, એવા આશયથી એમને આ બધું કર્યું. અને માટે જ કહેવાય છે કે આજે પણ ઈ તીર્થની એવી જ દિવ્યતા અને પવિત્રતા છે. કેમ કે મુનિઓ પણ, જે લબ્ધિવંત મુનિઓ જાય, લબ્ધિધારી મુનિઓ તો બહુ સાધના કરીને ગયા હોય, એટલે એમની પવિત્રતા તો એવી જ હોય. એટલે આ તીર્થ આજે ભલે આપણે જઈ નથી શકતા, પણ બીજા બધા તીર્થો કરતા એની પવિત્રતા, એની દિવ્યતા એવી ને એવી આજે પણ છે. આજે એક કોડાકોડી સાગરોપમ, અને એની ઉપર બીજા 2550 વર્ષ થઈ ગયા વીર નિર્વાણના પછી. તો આટલા બધા વર્ષો પછી આ તીર્થ છે અને એવું જ દિવ્ય છે. હવે આપણે લાસ્ટ સેશનમાં આ બધું, આ જે સિંહ નિષેધ્યા ચૈત્ય જે બનાવ્યું એનું બહુ વિસ્તારથી વર્ણન કર્યું છે. We will just recap in 2 minutes કે આ તીર્થ ક્યાં છે, વેર ઇઝ અષ્ટાપદ. અત્યારે બહુ બધું એનું સંશોધન થઈ રહ્યું છે અને there are so many volumes written about explanation કે where is અષ્ટાપદ. I've written some bottom lines થોડીક કે જીનપ્રભ સૂરીએ અષ્ટાપદગીરી કલ્પમાં પોતાના અભિપ્રાય પ્રમાણે એનું સમર્થન આપેલું કે આ અષ્ટાપદ ઈ કાળની અયોધ્યા નગરીની ઉત્તર દિશાએ 12 યોજન દૂર અષ્ટાપદ નામે રમ્ય પર્વતરાજ આવેલો હતો અને એની ઊંચાઈ 8 યોજન, એનું અપર નામ કૈલાસ. પણ અત્યારના અકોર્ડિંગ ટુ ટુડેઝ જ્યોગ્રાફી, કૈલાસ પર્વત હિમાલયના તિબેટ દેશમાં માનસરોવરથી ઉત્તર 25 માઇલ દૂર આવેલ છે. એને ત્યાંના લોકો કાંગરીપો કહે છે. હવે આ પર્વતનું શિખર 12 માસ બરફથી ઢંકાયેલું હોય છે, માટે એને રજતાદ્રી કે સ્ફટિકાચલનું નામ પણ ઈ સાર્થક કરે છે. હવે ત્યાંનું હવામાન, ત્યાંનું એનું જે ટેમ્પરેચર છે, ત્યાંનું વાતાવરણ અત્યંત ઠંડુ અને બરફથી આખો વખત ઢંકાયેલું હોય છે. એટલે બરફથી છવાયેલા શિખરો, અત્યંત ઠંડુ વાતાવરણ, અને ત્યાંનું the whole atmosphere is chilling, bite chilling cold, and there are brutal sharp cold winds. એટલે it makes it very difficult for anybody to climb that mountain. એટલે પછી હવે બીજું સંભવિત સ્થાન એવું છે કે હિમાલય ઉપર છે, પણ અત્યારે બધી વિગતો એકઠી કરાય છે અને કહે છે કે બદ્રીનાથની ઉત્તર દિશાએ 168 માઇલ, 168 માઇલ્સ નોર્થ પર આવેલું છે અને એને બૌદ્ધો કાંગરી પોચે તરીકે ઓળખાવે છે. માનસરોવરથી ઉત્તર લગભગ 25 માઇલ. પણ there are various groups that are doing research. So the latest group is saying કે બીજો એક પર્વત માનસરોવર અને કૈલાસની વચ્ચે આવેલો છે, તે 5-7 માઇલ દક્ષિણ પૂર્વે આવેલો છે, સાઉથ ઈસ્ટમાં, અને એ પણ અષ્ટાપદ કહેવાય છે. અને આ પર્વતની ઊંચાઈ 8 માઇલ છે અને આ પણ સફેદ બધા ખડકોથી એટલે બરફથી ઢંકાયેલો છે. એને ધવલગીરી તરીકે પણ ઓળખાવાય છે અને બૌદ્ધ લોકો એને કાંક્ષી ચે તરીકે કહે છે. હવે આ કાંક્ષી છે એ દારે ચેનથી લગભગ 15-20 ટેકરીઓ થી ઉપર પાર કરી અને 4-6 કલાકમાં જઈ શકાય. એટલે દારેચીન બી, that is another mountain peak, and from Darechin you cross 15-20 mountain peaks and then you will go to this Kangshi, and they are saying that is probably Ashtapad. એટલે there are various possibilities because this is all based on whatever research and whatever they can find. હવે I had looked at this, there is a book called Ashtapad Tirth, અને એની અંદર એ લોકોએ આ બધા ફોટાઓ આપેલા છે. એટલે this is Mount Kailas. પછી આ બીજું પિક્ચર છે,
એમાં એની આજુબાજુમાં આખી ટ્રેન્ચ દોરેલી દેખાય છે, બધાને દેખાય તો there is a trench. જે સગર ચક્રવર્તીના પુત્રોએ જે ટ્રેન્ચ બનાવેલી, ખાઈ બનાવેલી, એ આખી ખાઈ દેખાય છે. પછી ત્રીજું પિક્ચર છે કે સમ પીપલ આર સેઇંગ કે નંદી પર્વત ઇઝ અષ્ટાપદ, એટલે આ ત્રીજું પિક્ચર નંદી પર્વતનું છે. હા, અને ચોથું પિક્ચર છે એ કૈલાશ, પાછળ કૈલાશ પર્વત છે અને એની આગળ નંદી પર્વત છે. હા, એટલે આ ચોથું પિક્ચર છે. સો there are 4 possibilities. But then there is another picture where research and field trips they are saying probable site of Ashtapadi is 10. એટલે આ બધી probable sites બતાવી છે. So the bottom line is કે there is still research going on and this is a very difficult research કેમ કે nobody can reach there actually. Only by satellite images they can make a conclusion. But the bottom line is કે આ અષ્ટાપદ પર્વત તિબેટમાં in the Himalayan mountain ranges, માનસરોવરની નોર્થમાં about 25 miles north, કે એનાથી થોડું નજીક એવી રીતે જેટલું બી એટલે ઈ એરિયામાં આવેલું છે. માનસરોવરની 25 માઇલ નોર્થમાં, એટલે ઈ એરિયામાં આવેલું છે આ અષ્ટાપદ તીર્થ છે. અષ્ટાપદ તીર્થ છે અને એની ઉપર સિંહ નિષ્ઠા નામનું આ અદ્ભુત જિનાલય પણ થયેલું છે. અને આ અષ્ટાપદ પ્રભુના નિર્વાણ પછી તીર્થ બની ગયો. પહેલા તો પર્વત હતો પણ અષ્ટાપદ તીર્થ બની ગયું. અને આ અષ્ટાપદ તીર્થનું મહિમા આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા કે આના ઉપર મહાસતી સુંદરીએ આના ઉપર દીક્ષા લીધી. પરમાત્માના 98 પુત્રોએ પણ આ પર્વત ઉપર દીક્ષા લીધી. પછી આ પર્વત ઉપર સાધર્મિક ભક્તિની શરૂઆત અહીંયાથી થઈ. પછી આ પર્વત ઉપર પરમાત્મા ઋષભદેવે ભરત મહારાજાના પ્રશ્ન પછી એના ઉત્તરમાં આ અવસર્પિણી કાળમાં 63 છલાકા પુરુષ, એ લોકોનું માતા પિતાનું નામ, એમના જન્મ સ્થળ, એમનું કેટલું આયુષ્ય, દેહીનું માપ, દેહીનું પ્રમાણ, બધી વિગતો પરમાત્માએ આ પર્વત પર આપેલી. પછી બીજું, પરમાત્મા તો ત્યાંથી મોક્ષે ગયા, એમની સાથે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા બીજા 108 સિદ્ધ થયા. પછી બીજા 10,000 મુનિવરો એ દિવસે ત્યાંથી મોક્ષે ગયા. અન્ય ગંધર્વો પણ ત્યાંથી મોક્ષે ગયા. પછી અજીતનાથ પ્રભુના પિતામાં ત્રિદંશય એ પણ ત્યાંથી મોક્ષે ગયા. પછી ભગીરથ મહારાજાએ પણ ત્યાંથી દીક્ષા લીધી. બોટમ લાઈન ઇઝ આ પર્વત ઉપર ભરત ચક્રવર્તી પણ પોતે એમનું કેવળ જ્ઞાન તો આરીસા ભુવનમાં થયું, પણ મોક્ષ જ્યારે એમનો મોક્ષકાળ નજીક આવ્યો ત્યારે ભરત મહારાજા પણ અષ્ટાપદ પર્વત ઉપર જઈ ત્યાં 1 માસનું અનશન કરી અને ત્યાંથી મોક્ષે ગયા. એટલે આ પર્વત ઉપર ભરત ચક્રવર્તી આદિ અનેક કરોડો મુનિવરો ત્યાંથી મોક્ષે ગયા છે. અને ભરત મહારાજાના વંશજમાં અનેક રાજાઓએ દીક્ષા લઈને ત્યાં આવી અને સાધના કરી અને ત્યાંથી કાં તો મોક્ષે અથવા સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ત્યાંથી ગયા છે. ઋષભદેવ પ્રભુએ પણ આ પર્વત પર આવી જ્યારે પ્રભુને કેવળ જ્ઞાન પ્રગટ થયું એના પછી બધે વિહાર કરતા કરતા પ્રભુ ઘણી વાર અષ્ટાપદ પર્વત પર આવ્યા અને ત્યાં એમના સમવસરના મંડાણ થયેલા અને ત્યાં પરમાત્માએ દેશનાઓ આપી. એટલે પ્રભુએ પોતાના પાવન ચરણોથી આ પર્વતને ઘણીવાર પવિત્ર કર્યો. એટલે કેટલા બધા આત્માઓ અહીંયાથી મોક્ષે ગયા છે. એટલે આ અનેક સિદ્ધોની ભૂમિ છે. જેમ શત્રુંજય સિદ્ધાચલ અનંત સિદ્ધોની ભૂમિ છે, એવી રીતે પણ આ પણ અનેક સિદ્ધોની, કરોડો મુનિવરો, કરોડો સાધકો ત્યાંથી મોક્ષે ગયા છે આ અષ્ટાપદ તીર્થ ઉપરથી. અને આ અષ્ટાપદ તીર્થ ઉપર આપણે બધી કઈ ઘટનાઓ હતી વિચ ઇઝ કવર્ડ લાસ્ટ ટાઈમ, કે અહીંયા આપણા ગૌતમ સ્વામીજી પોતે ત્યાં ગયા, પોતે અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા માટે. તો પોતે પોતાની ચરણ લબ્ધિથી ત્યાં યાત્રા કરવા ગયા અને પછી સૂર્યના કિરણો પકડીને ઉપર ગયા અને એમને 24 તીર્થંકર પ્રભુની ત્યાં દર્શન વંદન કર્યા, ભાવ પૂજા કરી અને એમને ત્યાં જગત ચિંતામણીની રચના ત્યાં કરી. અને પછી ગૌતમ સ્વામીએ બધા પ્રભુજીની ભાવપૂર્વક દર્શન વંદન અને પૂજા કરી અને પછી બહાર ઉદ્યાનમાં જઈને બેઠા. ત્યાં વૈષ્ણવ નામે તિર્યંગ ઝુંબ્રક દેવ આવેલો અને એને પુંડરીક કંડરીક અધ્યયન એને કહ્યું અને એ દેવ ત્યાં પ્રતિબોધ પામ્યો. એટલે એ દેવના પ્રતિબોધ પામવાનું સ્થાન આ અષ્ટાપદ. અને એને પુંડરીક કંડરીક ગંધર્વ, એને પુંડરીક કંડરીક અધ્યયન જે કર્યું એ પછી આ દેવે એ કંઠસ્થ કરી લીધું અને પોતે પોતાના દેવલોકમાં જઈ અને એવું કહેવાય છે કે એને રોજે રોજ 500 વાર એવરી ડે આ 500 શ્લોક પ્રમાણનું જે અધ્યયન હતું એ રોજ 500 વાર કરતો. આખા આયુષ્ય, એનું આયુષ્ય લગભગ 500 વર્ષ કે 700 વર્ષ જેટલું આયુષ્ય હતું.
રોજે રોજ 500 વાર અને 500 વર્ષ સુધી એને કર્યું. અને એના પ્રભાવે આ પછી આ જંબુદ્વીપમાં એનો જન્મ થયો. અને એનો જન્મ થયો તુંબવન સન્નિવેશમાં, સુનંદા અને ધનગીરીને ત્યાં પુત્ર તરીકે. અને આ કોણ હતા? વજ્ર સ્વામી. સૌથી નાની ઉંમરમાં જેને દીક્ષા લીધી હોય તો આ વજ્ર સ્વામી. જન્મતાની સાથે જ એને દીક્ષાના એટલી તીવ્ર ઈચ્છા થઈ ગઈ. અને કથા તો બહુ લાંબી છે, પણ 3 વર્ષની ઉંમરમાં તેને દીક્ષા લઈ લીધી. જન્મતાની સાથે જ એટલું રડવાનું શરૂ કર્યું કે માતાએ એમને પોતાના પિતા મહારાજા જે મુનિ હતા એને આપી દીધા. એટલે એમનો ઉછેર જ ઉપાશ્રયમાં થયો. બોલો, હવે ઉપાશ્રયની નજીક જ એમનો ઉછેર થયો. અને આ વજ્ર સ્વામીએ તો જેની શાસનની આન બાન અને શાનની ગરિમા જે વધારી છે. 3 વર્ષની ઉંમરે દીક્ષા લે એટલે સૌથી નાની ઉંમરમાં એમને દીક્ષા લીધી. અને આ શાસનની એમને ખૂબ જ આન બાન અને શાન વધાવી. એવા વજ્ર સ્વામી છેલ્લા અંતિમ 10 પૂર્વધર, એમનો પણ આત્મા ત્યાંથી પ્રતિબોધ પામ્યો. પછી ગૌતમ સ્વામી નીચે ઉતર્યા. પછી 1503 તાપસો, કોડિન્ય, દિન અને સેવાલ અને એમના 500 શિષ્યો, એ લોકોને બધાને પણ ત્યાં જ દીક્ષા આપી. અને એ લોકોને બધાને પણ આત્માનું ત્યાંથી જ કલ્યાણ થયું. પછી દમયંતી, નળ દમયંતીમાં મહાસતી દમયંતીએ એના આગળના ચોથા ભાવમાં, વીરમતીના ભાવમાં પોતે ઉગ્ર તપશ્ચર્યા કરી. કયા આશયથી? મારે અષ્ટાપત્રીની જાત્રા કરવી છે. અને ખૂબ સાધના કરી. શાસન દેવી પ્રસન્ન થયા. અને શાસન દેવીએ કહ્યું કે કહો શું છે? એટલે એને કહ્યું મને અષ્ટાપત્રીની જાત્રા કરાવો. અને ત્યાં જઈને ભાવપૂર્વક એને પરમાત્માની પૂજા કરી. અને દરેકે દરેક તીર્થંકરના લલાટમાં અહીંયા એની સુવર્ણના રત્ન જડિત ટીકાઓ લગાવ્યા. એના ફળ સ્વરૂપે એના પછી ચોથા દમયંતીના ભાવમાં જન્મતાની સાથે અહીંયા એને દેદીપ્યમાન પ્રકાશ થઈ ગયો. અને એ એવો પ્રકાશ કે અંધારામાં પણ એને દેખાય એવો દેદીપ્યમાન પ્રકાશ. આ તિલક લગાવ્યા અને પ્રભુજીની ભક્તિ કરી એના પ્રભાવે. લલાટ પ્રદેશમાં અસાધારણ પ્રકાશવાળું તિલક સ્વયં પ્રગટ થઈ ગયું દમયંતીને. પછી રાવણજી જે પ્રતિવાસુદેવ હતા, એ પ્રતિવાસુદેવ એવા રાવણે પણ પોતે મંદોદરી સાથે અદ્ભુત અદ્ભુત પ્રભુ ભક્તિ ત્યાં કરી. રાવણ પરમાત્માનો અનન્ય ભક્ત હતો. આ તો અન્ય દર્શનોએ એનું ખરાબ પિક્ચર કરે. હા, એને ભૂલ ચોક્કસ કરી, એક ભૂલ મોટી કરી છે. પણ પુટિંગ ધેટ અસાઇડ, તીર્થંકર પ્રભુના એ અનન્ય ભક્ત હતા. અને પરમાત્માની એવી અદ્ભુત ભક્તિ કરતા એના મહેલમાં પણ શાંતિનાથ ભગવાનનું ભવ્ય જિનાલય હતું. રાવણ અને મંદોદરી બંને અષ્ટાપદગીરી પર આવ્યા અને પરમાત્માની આબેહૂબ ભક્તિ કરે છે. એમાં વીણાનો એક તાર તૂટી ગયો તો રાવણે પોતે લઘુ લાઘવી વિદ્યા દ્વારા રાવણે તુરંત જ પોતાની જંગામાંથી એક નસ કાઢી અને વીણાના તારમાં ત્યાં ગોઠવી દીધી. ભક્તિ ચાલુ રાખી. આશય શું હતો? ગમે તે યોગે અને ભોગે ભક્તિ અખંડિત રહેવી જોઈએ. મંદોદરીનું નૃત્ય સ્તંભિત ન થવું જોઈએ. અખંડિત ભક્તિ કરી. અને એના ફળ સ્વરૂપે ધર્મેન્દ્ર ત્યાં આવેલા દર્શન કરવા અને ખૂબ એના પર પ્રભાવિત થઈ ગયા. અને રાવણને કહે છે માંગ. રાવણ કે પ્રભુ ભક્તિના બદલામાં મારે કાંઈ નથી જોઈતું. બોલો, હવે નહીં તો સંસારની અપેક્ષા કોને ન હોય કે એને ધર્મેન્દ્ર બીજી વાર તો કે ના ના, પ્રભુ ભક્તિ કઈ સોદો કરવાની વાત નથી. બસ પરમાત્માની ભક્તિ મારા જેવો તો શું કરવાનો? આ તો મારો લાભ હતો કે મેં પ્રભુની આવી ભક્તિ કરી. પણ એ ભક્તિ કરતા કરતા રાવણે તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું. ભાવિમાં તીર્થંકર થવાના. એ તીર્થંકર નામ કર્મ ઉપાર્જન અષ્ટાપદ તીર્થ ઉપરથી રાવણજીએ કર્યું. અને પછી ધર્મેન્દ્રએ સંતુષ્ટ થઈને એને ત્યાં આગળ અમોઘ વિદ્યા નામની શક્તિ, એટલે બહુરૂપી વિદ્યા રાવણને ત્યાં આપી. અને આ બહુરૂપી વિદ્યાનું રાવણે પછી પ્રયોગ પણ કરેલો છે. પણ એનીવે આ તો બાય પ્રોડક્ટ હતું. એનું મુખ્ય ફળ રાવણને ત્યાં શું મળ્યું કે પોતે તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું. એ ભૂમિ પણ આ અષ્ટાપદ ભૂમિ હતી. એટલે ઘણા બધી એવી ઘણી ઘટનાઓ થઈ ગઈ છે. વી જસ્ટ ટુક અ ફ્યુ વન્સ. એટલે એવું મહિમાવંત આ અષ્ટાપદ તીર્થ આજે પણ છે. આજે પણ મહાત્માઓ, જે લબ્ધિધારી મુનિઓ, વિદ્યાધરો, દેવ દેવીઓ ત્યાં જાય છે. આપણે અહીં રહે એટલે પરમાત્માની એ નિર્વાણ કલ્યાણકની ભૂમિને કોટી વાર વંદન કરીએ. અને 24 તીર્થંકર ભગવંતને કોટી વાર વંદન નમસ્કાર કરીએ. હવે આપણો આજનો બીજો ટોપિક છે ઋષભદેવ પ્રભુનો અદ્ભુત એવો વંશ. પરમાત્માનો જીવન ચરિત્રો આપણે જોઈ ગયા, પણ એમનો વંશ
એમનું શાસન ક્યાં સુધી ચાલ્યું અને એમનો વંશ કેવો મહિમાવંત હતો એ આપણે જોઈએ. વંશ પણ પ્રભુની કૃપા વડે જ છે, પણ બીજા કોઈ તીર્થંકર પ્રભુમાં આવો મહિમાવંત આવો વંશ હોતો નથી. એક પરમાત્માનો જ આખો પરિવાર અત્યંત પુણ્યવંતો, અત્યંત ઉજ્જવળ, અત્યંત હળુકર્મી, અત્યંત યશસ્વી, પ્રભાવશાળી, ગૌરવવંતો એવો એમનો પરિવાર અને એમનો વંશ. તો સૌથી પહેલા વંશમાં કોણ આવે? માતાશ્રી, મરુદેવા માતા. એટલે આ માતાશ્રી આખી અવસર્પિણી કાળમાં બીજું આવું કોઈ દ્રષ્ટાંત આવતું નથી. મરુદેવા માતા સૌથી પહેલા આપણા બધાનું પોઈન્ટ ઓરિજિન ક્યાં હોય? અવ્યવહાર રાશિની નિગોદ. દેટ ઇઝ અવર સ્ટાર્ટિંગ પોઈન્ટ. બધા જ જીવોની, તીર્થંકર હોય ગમે તે જીવનું સ્ટાર્ટિંગ પોઈન્ટ ઇઝ અવ્યવહાર રાશિની નિગોદ. હવે એમાં તો અનંતા ભાવ થઈ ગયા, પણ યુ કન્સિડર ધેટ એઝ નંબર 1. ત્યાંથી નીકળીને પ્રાહ્ય કરીને મીન્સ મોસ્ટ ઓફ ધ ટાઈમ મોટાભાગના જીવો સૂક્ષ્મ એકેન્દ્રિય કાં તો બાદર એકેન્દ્રિયમાં જાય. એકેન્દ્રિયમાં પ્રાહ્ય કરીને અપકાય, વાયુકાય એવી કોઈમાં, પણ આમનો આત્મા ક્યાં ગયો? સીધો વનસ્પતિ કાયમાં, કેળના ભાવમાં. એટલે યુઝ્યુઅલી અપકાય, તેવુકાય, વાયુકાય એ બધામાં જાય, ત્યાં બી ઘણો કાળ રહે અને પછી આગળ જાય. પણ આમનો આત્મા તો સીધો ગયો વૃક્ષમાં, કેળના ભાવમાં. અને ત્યાંથી નીકળી અને હાઈ જમ્પ કેવો માર્યો? હાઈ જમ્પ ફર્સ્ટ ત્યાંથી નીકળી અને મરુદેવા માતા, બોલો, ત્યાંથી નીકળીને સીધો મનુષ્ય ભાવ પણ યુગલિક મનુષ્યમાં, એમાં પણ કુલકરના પત્ની નાભિરાયા કુલકર્ણી મરુદેવા માતા. અને એ પણ કોની માતા? ઋષભદેવ પ્રભુ, પ્રથમ તીર્થંકરની માતા બનવાનું સૌભાગ્ય. એટલે કેવો આ આત્મા બહુકર્મી હશે, કેવો નિર્મળ હશે, એનું આત્મદ્રવ્ય એવું નિર્મળ, એવું અજબ ગજબ કોટીનું હતું કે સીધો નિગોદ, કેળનો ભાવ અને માતાશ્રી, બોલો. હવે ખાલી મનુષ્ય પણ માનવું પણ અત્યંત દુર્લભ. હવે એમાં વળી તીર્થંકરની માતા અને એમાં પણ ઋષભદેવ પ્રભુની માતા, બોલો. એવા આ મરુદેવા માતા. એટલે અત્યંત હળુકર્મી, અત્યંત નિર્મળ, અત્યંત પવિત્ર એવો આત્મા. હવે આ માતાશ્રી પોતે ક્યારે મોક્ષને પામ્યા? હજી પરમાત્માએ તો તીર્થની સ્થાપના પણ નથી કરી. પ્રભુને ખાલી કેવળ જ્ઞાન પ્રગટ થયું છે. હજી તીર્થની સ્થાપના થઈ નથી. સમવસ્ત્રના મંડાણ થઈ ગયા, પણ પ્રભુજીએ હજી દેશના શરૂઆત પણ નથી કરી. બધા દેવદેવીઓ આવ્યા અને કેવળ જ્ઞાનનો મહોત્સવ કરી રહ્યા છે. ખાલી આ દ્રશ્ય જોઈને, ઋષભદેવ પ્રભુને જોઈને, આ દ્રશ્ય જોઈને માતાશ્રી જે ધ્યાનમાં ચડ્યા અને પોતે ભાવતા સંસારની અસારતા, પોતાના એકત્વ ભાવના, અન્યત્વ ભાવના વગેરે ભાવના ભાવતા કે અરે રે, દરેક પ્રાણીઓ તો મોહને વશ ખાલી સ્વાર્થને માટે આવો મોહ કરે છે. અને ધિક્કાર છે મારા આ મોહને કે ઋષભને યાદ કરી અને રડીને મારી આંખો તો અંધાપો મને આવી ગયો, પણ આ ઋષભ તો મારી સામું પણ જોતો નથી. અને એવી રીતે ચિંતન કરતા અને પછી વિચારે કે દરેક આત્મા એકલો જ છે, મોહને વશ પ્રાણી આવો બધો રાગ દ્વેષ કરે છે. એમ કરીને એકત્વ અન્યત્વ ભાવના ભાવતા હાથીની અંબાડી ઉપર બેઠા માતાશ્રીને કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું, બોલો. અને આ અવસર્પિણી કાળના પ્રથમ સિદ્ધ ભગવાન, મોક્ષના દ્વાર ઉઘાડનાર મરુદેવા માતા હતા. એટલે એવા એમના માતાશ્રી, એમને કોટી વાર વંદન કરીએ. આ 15 પ્રકારે સિદ્ધ હોય એમાં આ પ્રથમ સિદ્ધ હતા મરુદેવા માતા, આ અવસર્પિણી કાળના પ્રથમ સિદ્ધ ભગવાન. પણ એ અતીર્થ સિદ્ધ, હજી તીર્થની સ્થાપના થઈ નહોતી, એની પહેલા મોક્ષે પહોંચી ગયા. એટલે અતીર્થ સિદ્ધ. પછી ગ્રહલિંગે સિદ્ધ, પોતે ગ્રહસ્થવાસમાં મોક્ષી ગયા, હજી સાધુ વેશ લીધો નથી. ગ્રહલિંગે સિદ્ધ. પછી સ્ત્રીલિંગે સિદ્ધ, પોતે સ્ત્રી હતા, સ્ત્રીલિંગે સિદ્ધ. પછી એક સિદ્ધ, એટલે એકલા મોક્ષે ગયા. જેમ આપણે જોઈ ગયા પરમાત્મા ઋષભદેવ 107 સાથે મોક્ષે ગયા, એટલે 108 એકી સાથે એક સમયમાં, પણ આ તો એકલા મોક્ષે ગયા, એક સિદ્ધ. અને અજીન સિદ્ધ, એટલે તીર્થંકર હોય એ જીન સિદ્ધ, અને તીર્થંકર સિવાયના બધા અજીન સિદ્ધ. એટલે પોતે અજીન સિદ્ધ, એટલે અતીર્થ સિદ્ધ, ગ્રહલિંગે સિદ્ધ, સ્ત્રીલિંગે સિદ્ધ, એક સિદ્ધ અને અજીન સિદ્ધ. હવે ગ્રહવેશમાં, ગ્રહસ્થાવાસમાં તો બહુ ઓછા લોકોને કેવળ જ્ઞાન પ્રગટ થાય, પણ આ માતાશ્રી અજબ ગજબનું એમનું પુણ્ય હતું. એટલે એવા એમના વંશમાં આ મરુદેવા માતા, એમને આપણે કોટી વાર વંદન કરીએ. પછી એના પછી પ્રભુજીના 98 પુત્રો પણ એ જ ભવે મોક્ષે ગયા.
પણ કેવા હળુકર્મી કે પ્રભુને પરમાત્માને પૂછવા ગયા, પોતાનો એક પ્રશ્ન હતો એ પૂછવા ગયા કે હે ભગવાન, ભરત રાજાએ અમને સંદેશો મોકલાવ્યો છે કે કાં તો તમે મારું સ્વામિત્વ કબૂલ કરો અને કાં તો યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. એટલે પરમાત્માને પૂછવા જાય. પ્રભુએ આપણને બહુ વિસ્તારથી જોગ્યા, અદ્ભુત અદ્ભુત રીતે પ્રભુએ એમને દેશના આપી. પરમાત્મા ક્યારે એમ ના કે તમે આમ કરો કે તેમ કરો. પરમાત્મા તો ધર્મનો માર્ગ બતાવે, પણ પછી ધ ચોઇસ ઇઝ યોર્સ. પ્રભુ કઈ જબરજસ્તી ના કરે. એટલે પરમાત્માએ એમને એમની દેશના આપી અને એક જ દેશનાથી આ 98 પુત્રો પ્રતિબોધ પામ્યા. બોલો, 98 પ્રતિબોધ પામ્યા અને વૈરાગ્ય વાસે થઈને ત્યાં ને ત્યાં દીક્ષા લઈ લીધી. 98 પુત્રોએ આજ અષ્ટાપદ ગીરી ઉપર ત્યાં હિયર એન્ડ નાવ, બોલો, ઘરે પણ નથી ગયા કે ઘરે જઈએ પુત્રોને બેસાડીએ એમનો રાજ્યાભિષેક, કાંઈ નહીં. ત્યાં ને ત્યાં હિયર એન્ડ નાવ 98 પુત્રોએ દીક્ષા લઈ લીધી અને એ જ ભવે કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું એમને. એટલે આ 98 પુત્રો પછી પરમાત્માની બે પુત્રીઓ લઈએ. પેલા એમની પુત્રી બ્રાહ્મી, મહાસતી બ્રાહ્મી, જેને પ્રભુએ 18 જાતની લિપિઓ શીખવાડી જમણા હાથે. પરમાત્મા આ અવસરપીણી કાળના સૌ પ્રથમ સાધુ હતા, સૌ પ્રથમ દીક્ષા લેનારા, સૌ પ્રથમ ભિક્ષુક ઋષભદેવ પ્રભુ હતા. તો સૌ પ્રથમ સાધ્વી કોણ હતા? બ્રાહ્મી. મહાસતી બ્રાહ્મીએ સૌ પ્રથમ દીક્ષા લીધી એઝ અ ફિમેલ, એટલે સ્ત્રીલિંગે. એટલે સૌ પ્રથમ સાધ્વી એવા બ્રાહ્મી, મહાસતી બ્રાહ્મી, એમને વંદન કરીએ. એ પણ એ જ ભવે મોક્ષે ગયા. પછી પરમાત્માની બીજી પુત્રી હતી સુંદરી. ગ્રહસ્થાવાસમાં પરમાત્માએ સુંદરીને પોતાના ડાબા હાથે ગણિત શીખવ્યું, એટલે મેથેમેટિક્સ. 1, 10, 100, 1000, 10,000, લાખ, 10,00,000, કરોડ, 10 કરોડ, અબજ, ખૈર, એમ કરીને પરાર્થ સુધીનું, that is the 18th number. Like 1, 10 is the second number, 100 is third, 1000 is fourth, 10,000 is 5. એમ કરતા કરતા 18મો જે નંબર આવે પરાર્થ સુધીનું બધું ગણિત પરમાત્માએ સુંદરીને શીખવ્યું. હવે મહાસતી સુંદરી, જ્યારે પરમાત્માની કેવળ જ્ઞાન પ્રગટ થયું, સુંદરીને પણ બ્રાહ્મણીની સાથે દીક્ષા લેવાની તીવ્ર ઈચ્છા થઈ, પણ ભરત મહારાજાએ ના પાડી. કયા આશયથી? કારણ કે સુંદરી અતિ રૂપવાન, સૌંદર્યવાન હતી, એટલે એમને સ્ત્રી રત્ન તરીકે એને સ્થાપી હતી, એટલે એમને ના પાડી. અને પછી ભરત મહારાજાએ પણ પરમાત્માનો કેવળ જ્ઞાન મહોત્સવ કરી અને પોતે ચક્રવર્તી હતા, એટલે ચક્રને અનુસરીને 6 ખંડ પૃથ્વીને સાધવા માટે નીકળી ગયા. હવે ભરત મહારાજા નીકળી ગયા અને સુંદરી તો રહી મહેલમાં. હવે ભરત મહારાજાના મહેલમાં the utmost, the climax of all luxuries was in ભરત મહારાજા's મહેલ. ચક્રવર્તી હતા, ઋષભદેવના પ્રભુ હતા, પુત્ર હતા, એ તો અલગ, પણ ચક્રવર્તી સમ્રાટ હતા. એટલે એમના મહેલમાં તો ભોગ સુખ વિલાસની તો કોઈ કમીના જ નહોતી. ધ ક્લાઇમેક્સ ઓફ ઓલ લક્ઝરીઝ. આ બધાને ઠોકર મારી અને સુંદરીએ શું કર્યું? 60,000 વર્ષ સુધી એને આયંબિલની તપશ્ચર્યા કરી. કયા આશયથી? કે સુંદરીને ચારિત્ર ગ્રહણ કરવું હતું. એની તીવ્ર ઈચ્છા હતી, તીવ્ર ઝંખના હતી ચારિત્રની, કે મારે ચારિત્ર ગ્રહણ કરવું છે. અને થયું કે મારા આ શરીર ઉપર ભરતને મોહ છે, ચાલ આ કાયાનો જ કસ કાઢી નાખું. એમ કરીને 60,000 વર્ષનો લાંબો કાળ એને આયંબિલનો તપ કર્યો. અને જેવા ભરત મહારાજા પાછા આવ્યા, આપણે આ બધું જોઈ ગયા છે આગળના સેશનમાં, અને જોયું કે આની કાયા કૃશ થઈ ગઈ છે, ત્યારે સેવકો કહે છે કે હે મહારાજા, એમની તો તીવ્ર ઈચ્છા છે ચારિત્ર લેવાની, પણ આપે એમને ના પાડી, માટે ભાવ સાધ્વી થઈને ઘરમાં રહ્યા છે. તુરંત જ મહારાજા એને અનુમતિ આપે છે અને સુંદરીએ ચારિત્ર ગ્રહણ કરવું. પણ કહેવાનો આશય, આ અવસરપીણી કાળમાં આટલો લાંબો કાળ સળંગ આયંબિલ કરનાર આ એક જ વ્યક્તિ છે સુંદરી. અને કયો આશય શું હતો? ચારિત્ર, સર્વવૃત્તિ ધર્મ ગ્રહણ કરવો. એટલે એની ઉત્કંઠા, ધ ડિઝાયર મસ્ટ બી સો ડીપ 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 ડીપ. કેવી તીવ્ર ઝંખના હશે ચારિત્ર માટે કે આટલો લાંબો કાળ એને આયંબિલની તપશ્ચર્યા કરી. એવી મહાસતી સુંદરીને પણ કોટી કોટી વંદન. હવે પરમાત્માના બીજા 2 પુત્રો રહ્યા, ભરત મહારાજા અને બાહુબલી. આપણે એને થોડું સિનોપ્સિસ લઈએ, કારણ કે એમનો વંશ કેવો હતો એ આપણે જોવું છે. એટલે બાહુબલી નામ જ કેવું હતું? બાહુબલી. જેનું બળ, જેની બાહુમાં એવું બળ હતું કે એને કોઈ ટક્કર ન મારી શકે, એટલે એનું નામ પડ્યું બાહુબલી.
બાહુબલી અને ભરત મહારાજા વચ્ચે આપણે વી વિલ જસ્ટ સી ધ એસેન્સ, એમના કયા કયા ગુણો હતા એ જોવા માટેનો પ્રયત્ન છે. કહેવાય છે કે ભરત અને બાહુબલી વચ્ચે યુદ્ધ થયું, કોઈની હારજીત થતી નથી. પછી ઇન્દ્રના કહેવાથી બંને જણા પરસ્પર લડાઈ કરે છે. ઇન્દ્ર કહે છે કે તમારા બધા સૈનિકોને છોડો, તમે બંને જ લડી લો અને તમે નિર્ણય કરો કે કોણ હારે છે અને કોણ જીતે છે. એટલે બંને જણા દ્રષ્ટિ યુદ્ધ, વાઘ યુદ્ધ, મલ્લ યુદ્ધ અને દંડ યુદ્ધ એ પ્રમાણના 4 યુદ્ધ કરે છે. દરેકે દરેક યુદ્ધમાં બાહુબલી વિન્સ બાય ગ્રેટ મેજોરિટી, એટલે બાહુબલીનું વિજય થાય છે દરેકે દરેક યુદ્ધમાં. હવે આ there is a cosmic law કે જ્યારે ચક્રવર્તી હોય, વિદ્યમાન હોય આ પૃથ્વી ઉપર, તીર્થંકર સિવાય, પુટિંગ તીર્થંકર અસાઇડ, ચક્રવર્તી કરતા પણ વધારે પાવરફુલ, વધારે બળવાન બીજું કોઈ ન હોય. ચક્રવર્તી જ હોય, એનું પુણ્ય એવું હોય કે ચક્રવર્તીની સામે કોઈ પણ લડે તો એ જીતી જ ન શકે. પણ આ કાળમાં આ એક અછેરા રૂપ, ઓલમોસ્ટ લાઈક એન ઇમ્પોસિબલ થિંગ, કે બાહુબલી ચક્રવર્તીને બધામાં હરાવી દે છે. બોલો. અને પછી ચક્રવર્તી મહારાજા ચક્ર મૂકે છે એના પર. હવે આ યુદ્ધના નિયમની વિરુદ્ધ હતું, કેમ કે યુદ્ધ તો આ 4 પ્રકારનું હતું અને છેલ્લું દંડ યુદ્ધ ચાલતું હતું, એમાં પણ ભરત રાજા હારી ગયા. એટલે પછી અંતે ક્રોધિત થઈને પોતે ચક્ર ફેંકે છે. અને ચક્રના પણ 2 નિયમ છે, 2 કોસ્મિક લો છે કે ચક્ર જેના પર છોડે એનું કામ પતાવીને પાછું તુરંત જ ચક્રવર્તી પાસે આવે. હા, અને ચક્ર ઇઝ એન ઇટ્સ અ મિસાઇલ, ઇટ ઇઝ ગેરંટીડ ટુ કિલ ધી એનિમી એન્ડ કમ બેક. પણ બીજો લો છે કે સમાન ગોત્રીય લોકોને મારે નહીં. એટલે બાહુબલી એના બંધુ હતા, સમાન ગોત્રીય હતા, એટલે એનો વધ કરતો નથી ચક્ર અને પાછું આવી જાય છે. એટલે બાહુબલી થાય છે કે અરે, આને તો યુદ્ધના નિયમનો પણ ભંગ કર્યો. આપણે ચક્રનું યુદ્ધ હતું જ નહીં, આ તો આપણે તો ખાલી દંડ યુદ્ધ કરતા હતા. એટલે બાહુબલીને ગુસ્સો આવ્યો અને થયું ચાલ હવે મારી એક મુઠ્ઠી જેને મારું. અત્યાર સુધી તો મેં મોટા ભાઈ ભાતૃ વાત્સલ્યને કારણે એની એવી રીતે એની સાથે યુદ્ધ કર્યું છે કે એની બહુ ઈજા ન થાય, એ મૃત્યુ ન પામે, પણ કે હવે તો એને મારી જ નાખું. એટલે મુઠ્ઠી ઉપાડી અને લોકોને થયું, દેવતાઓ પણ જોઈ રહ્યા છે, થયું કે આ તો શું આકાશમાંથી સૂર્યને નીચે પાડશે, શું ચંદ્રને નીચે લઈ આવશે. અને એક મુઠ્ઠી પણ એટલું બાહુબળ હતું એના હાથોમાં કે એક મુઠ્ઠી પડે અને ભરતના ચૂરે ચૂરા થઈ જાય. કહેવાનું કે હી વોઝ મોમેન્ટ્સ અવે ફ્રોમ બિકમિંગ ધ નેક્સ્ટ ચક્ર, ફ્રોમ બિકમિંગ ધ ચક્રવર્તી. કારણ કે ભરત રાજા મરી જાય તો આ તો ચક્રવર્તી થઈ જવાના હતા, એટલે ઇટ વોઝ ગેરંટી. એટલે મોમેન્ટ્સ અવે ફ્રોમ વિક્ટરી. અને પછી બાહુબલી વિચારે છે દોડતા દોડતા કે અરે રે, હું શું કરી રહ્યો છું. એક રાજ્યને માટે થઈ અને પિતા તુલ્ય વડીલ બંધુને મારવા માટે તૈયાર થઈ ગયો. ધિક્કારવો આવા રાજ્યને અને ધિક્કારવો આવા સંસારને. એમ કરીને ઉગામેલી મુઠ્ઠીથી પોતે પંચમુષ્ટિ લોજ કરી કાઢે છે, પોતાના બધા કેસનો લોજ કરી કાઢે છે. અને બાહુબલીએ રાગી મટીને ત્યાગી બની ગયા. બાહુબલીએ યુદ્ધ ભૂમિને, યુદ્ધ ચાલતું હતું, યુદ્ધ ભૂમિને યોગ ભૂમિ બનાવી દીધી, રણભૂમિને ધર્મભૂમિ બનાવી દીધી. મહારાજા બાહુબલી મહામુનિ બની ગયા, મહાયોદ્ધા મહાયોગી બની ગયા. બાહ્ય શત્રુને જીતવા કરતા આંતર શત્રુને જીતવા માટેનો પુરુષાર્થ શરૂ કર્યો. અને આ જેમનું ખરું ક્ષત્રિયપણું હતું. એટલે કહેવાનું કે કોઈ હારતો હોય અને સંસાર છોડી દે એ હજી સમજી શકાય. આ તો જીતતા હતા અને હી વોઝ વિનિંગ બાય અ ગ્રેટ મેજોરિટી. અને હવે તો કાં તો એ ચક્રવર્તી થઈ જાય. એવામાં એમને પોતે યુદ્ધભૂમિને તો નહીં છોડી, યુદ્ધભૂમિને છોડી એટલું જ નહીં, રાજપાટ છોડ્યા એટલું જ નહીં, પોતે આખો સંસાર છોડી દીધો, આખો એ સંસાર છોડી દીધો. અને ત્યાં જ મુનિ વેશ ધારણ કરી અને પોતે સંયમ લઈ લીધો અને પોતે ત્યાગી બની ગયા, યોગી બની ગયા. અને પરમ સાધક મહામુનિ બાહુબલી ત્યાં ને ત્યાં ઉભા રહી ગયા. હવે એમને લોભ કશાયને જીત્યો, પણ માનથી ઈ જીતાઈ ગયા. એમને થયું કે અત્યારે પ્રભુ પાસે જઈશ તો મારા નાના બંધુઓ બધા કેવડી થઈ ગયા છે, એમને મારે વંદન કરવું પડશે. એના કરતાં ચાલ હું અહીંયા જ ઊભો રહું અને પોતે કેવળ જ્ઞાન પ્રગટ કરી અને પછી ત્યાં જાઉં. હા, એટલે એમની ભૂલ ચોક્કસ હતી. પણ બીજું કહેવાનું છે કે એમને કેટલો કોન્ફિડન્સ કે મને તો કેવળ જ્ઞાન હમણાં પ્રગટ થઈ જશે. જાણતા હતા કે મેં એવું કોઈ ખરાબ કાર્ય કર્યું નથી, મેં એવું કોઈ ખોટું કામ કર્યું નથી, એટલે મને તો કેવળ જ્ઞાન હમણાં પ્રગટ થઈ જશે. અને એમ કરીને પોતે કૌશલ્યાને સ્થિર થઈ ગયા.
કેટલો ટાઈમ? 1 વર્ષ સુધી પોતે એકદમ નિશ્ચલ અવસ્થામાં મહામુનિ બાહુબલી સ્થિર થઈ ગયા. પર્વતની જેમ, મેરુ પર્વતની જેમ અડોલ નિશ્ચલ અવસ્થાને પ્રાપ્ત થઈ ગયા. એવી ઉગ્ર ઉગ્ર તપ, એવી કઠોર સાધના કરી. નહીં ખાવાનું, નહીં પીવાનું, નહીં બોલવાનું, નહીં ચાલવાનું, કોઈ ચેષ્ટા નહીં શરીરની, વાણીની પણ કોઈ ચેષ્ટા નહીં. મન અને વાણી બંનેને અને કાયાને સ્થિર કરી દીધા. મનને પણ સ્થિર કરી દીધું ધ્યાનમાં. ધ્યાનમગ્ન અવસ્થામાં બાહુબલી એવા સ્થિર થઈ ગયા કે આજુબાજુના વૃક્ષોએ ત્યાં વેલડીઓ બધી ઉગી ગઈ. અને વેલડીઓ ઉગી ગઈ અને કહેવાય છે કે વનના મહિષો, પાડાઓ ત્યાં આવીને પોતે ટેકો દેતા. વાઘણના ટોળાઓ રાતના ત્યાં આવીને ટેકો દઈને ઊંઘી જતા. પછી હવે વાઘણના ટોળાઓ એમના ચરણોમાં બેસી અને આખી રાત વાસો કરતા. તો પણ આ મહામુનિ ક્યાંય ચલિત થતા નહીં. હાથીઓ, પછી ચમડી ગાયો આવીને એમને ચાટતી, હાથીઓ એના હાથ પગ ખેંચતા. બધી લતાઓ, ક્રીપર્સો એ ચારે બાજુ વેલડીઓ વિખરાઈ ગઈ અને એની અંદર પંખીઓએ માળા બાંધ્યા. બોલો, પંખીઓએ માળા બાંધ્યા. હવે બર્ડ્સ આર ધ મોસ્ટ ચંચળ પશુ, કારણ કે આખો દિવસ ઉડાઉડ કરતા હોય. હવે આ પંખીઓએ માળા બાંધ્યા, ચકલા ચકલી વગેરે. તો પણ મહામુનિ બાહુબલી કાયાને હલાવતા નથી. સર્પોએ રાફડાઓમાં પોતાના ઘર બનાવ્યા, બિલમાં એમના ઘર બનાવ્યા. અને કહેવાય છે, શાસ્ત્રકાર કહે છે, એટલા બધા સર્પો લટકતા હતા કે જાણે કે 1000 હાથવાળા બાહુબલી ન હોય એવું લાગે. એવા સર્પો એમના શરીર ઉપર વીંટળાયેલા, એમના પગમાં બધા સર્પો વીંટળાયેલા, જાણે કે કડા ન હોય એમના પગમાં કડા ફેરે એવા. એટલે એવા આ પશુ પંખીઓ એના અને બધા જંગલી પશુઓના ઉપસર્ગો, પરિસહો તો ઠંડી, ગરમી, વરસાદ, વીજળીના કડાકા ભડાકા, અતિ ઉષ્ણ ગરમી, અતિ ઠંડો પવન, આ બધું સમભાવે બાહુબલીએ સહન કર્યું. પણ શાસ્ત્રકાર શું કહે છે? ગમે તેવી સાધના કરો, પણ જો કશાય એમાં ભરેલો હોય તો આ સાધના જલ્દી ફળ આપતી નથી. કયો કશાય હતો? માન કશાય. 1 વર્ષના અંતે ઋષભદેવ પ્રભુએ બ્રાહ્મી સુંદરીને મોકલ્યા અને એ લોકો એમને કહે છે, વીરા મોરા ગજ થકી ઉતરો, ગજ ઉપર કેવળ ન હોય. અને મહાત્મા બાહુબલી વિચારે છે કે પરમાત્માએ સંદેશો મોકલ્યો અને સાધ્વી બહેનો તો કોઈ દિવસ ખોટું કે નહીં, અહીંયા હાથી ક્યાં છે? પછી થયું કે ઓહો, માનરૂપી હાથી પર હું ચડેલો છું અને માટે માટે મને કેવળ પ્રગટ થતું નથી. એટલે તુરંત જ જેવો પગ, અને પછી થયું કે મારા 98 બંધુઓ, એમને વંદન કરવું એ તો મારું પરમ સૌભાગ્ય, એ તો મારો પરમ વિનય ગુણ છે. શાસ્ત્રમાં જીન શાસનનું મહાત્મ્ય તો જુઓ. મોટા છે એ કઈ એને એના માટે વંદન નથી કરવાનું, જેને ચારિત્ર પેલું ગ્રહણ કર્યું માટે એમને વંદન કરવાના છે. જે સંસારને પહેલા ત્યાગે ઈ મોટા. સંસારની આમાં કોઈ અપેક્ષા હોતી જ નથી. એટલે એને થયું કે મારા નાના બંધ, ભલે વયમાં નાના, પણ સંસાર પહેલા છોડ્યો, માટે મારા કરતા તો મોટા જ છે, ગુણોમાં મોટા છે. એટલે એમ કરીને ચાલ હમણાં જ જઈને એમને વંદન કરું. જેવો પગ ઉપાડ્યો ત્યાં જ બધી વેલડીઓ તૂટી અને સાથે કર્મના બંધનો તૂટ્યા, ઘાતી કર્મોના બંધન તૂટ્યા અને ત્યાં જ કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું. એટલે બાહુબલી, મારે કહેવાનો આશય કે એમને એમનું બધું બાહુબળ ક્યાં વાપર્યું? સાધનામાં, સાધના કરવામાં. અને પોતે જ્યારે અડોલ અવસ્થામાં રહ્યા ત્યારે કોઈ એમને ચલાયમાન કરવાને સમર્થ નહોતું. એટલે ત્યારે એમને એમના ઘણા કર્મો પણ ખપાવ્યા. અને જેવો પગ ઉપાડ્યો, માનનો ત્યાગ કર્યો, ત્યારે ત્યાં કેવળ જ્ઞાન પ્રગટ થયું. એટલે એવા આ ખરું એમનું આ બાહુબળ હતું. એવા બાહુબલી મુનિને કોટી કોટી વંદન. પરમાત્માના પુત્ર હતા. અને છેલ્લું એમના સૌથી જ્યેષ્ઠ પુત્ર ભરત મહારાજા. ભરત મહારાજા ચક્રવર્તી હતા. આપણે જોઈ ગયા કે ચક્રવર્તી સમ્રાટ. આપણો આખો સેશન, આઈ થિંક સેશન 11 or 12 વર્ષ ભરત મહારાજાનો આખો સેશન હતો. આપણે ખાલી એનું જે એસેન્સ, એમના ગુણો એ જોવું છે કે ઋષભદેવ પ્રભુના જ્યેષ્ઠ પુત્ર ચક્રવર્તી. મેં પહેલા જ કહ્યું, પુટિંગ તીર્થંકર પ્રભુ અસાઇડ, ચક્રવર્તીની રિદ્ધિ સિદ્ધિ, એનું સુખ સૌભાગ્ય ઇટ્સ એટ ધ ક્લાઇમેક્સ. એના સુખ સૌભાગ્ય અને એની રિદ્ધિ સિદ્ધિને કોઈ ટક્કર ન મારી શકે. એમના
મહેલમાં, અને એમની પાસે 14 રત્નો, 7 એકેન્દ્રિય રત્નો અને 7 પંચેન્દ્રિય રત્નો. એક એક રત્ન એવા અજબ ગજબના હોય કે ચક્રવર્તી સમ્રાટને દુનિયાભરનું સુખ એમના પગમાં મૂકી દે, નવનિધિઓ એમના પગમાં આળોટતા હોય. અને આ 6 ખંડ પૃથ્વી, એમાં રહેલા 32,000 મોટા મોટા રાજ્યો, એના રાજાઓ અને બીજા બધા પણ નગરો, ગામડાઓ, બધાના જે રાજા, બધા હંમેશા એના ચરણોમાં ઝૂકી જતા હોય. 16,000 દેવો તો હંમેશા એની આજ્ઞાનું સ્વીકાર કરવા માટે એમના ચરણોમાં બેઠેલા હોય. એટલે એવી અજબ ગજબની સિદ્ધિ ચક્રવર્તીના રસોડામાં એક સમયમાં 1 ટન મીઠું વપરાય. 363 રસોઈયા રોજે ત્યાં રસોઈ કરતા હોય, બોલો. હવે એટલે ખાવા પીવા, પહેરવા ઓઢવા, દાસીઓ, આ બધું એની કોઈ કમી ના નહીં. ક્લાઇમેક્સ 64,000 સ્ત્રીઓ, બોલો. અને એનું સ્ત્રી રત્ન તો એવું અજબ ગજબનું હોય, દેવાંગનાઓને પણ ક્યાંય ટક્કર મારે એવું એનું સ્ત્રી રત્ન. એ સિવાયની 64,000 રાણીઓ એને હોય. એટલે એવું આ ચક્રવર્તીનું સુખ, સૌભાગ્ય, એવી સમૃદ્ધિ અને આવી સર્વોત્કૃષ્ટ, સર્વશ્રેષ્ઠ સમૃદ્ધિ એના મહાસમુદ્રમાં આ ભરત મહારાજા હતા. પણ એમની મનસ્થિતિ કેવી હતી? જળ કમળવત, નિર્લેપ અને કોમળ. કમળ કેવું હોય? કાદવમાં ઉગે પણ નિર્લેપ હોય. એમની મનસ્થિતિ નિર્લેપ અને કોમળ હતી. તેઓ ભોગમાં યોગની અને પરમ રાગમાં વૈરાગ્યની વાતો કરતા. પોતે પહેલેથી જ વૈરાગ્ય વાસિત તો હતા, ઋષભદેવ પ્રભુના પુત્ર હતા. અને એમાં પણ હા, એમને ચક્રરત્નને માટે બધે યુદ્ધ કરવું પડે, એ આ નિયમ છે ચક્રવર્તીનો. અને ચક્રરત્નને માટે થઈને એમને બધા યુદ્ધો લડવા પડ્યા. પણ 98 ભાઈઓની દીક્ષા થઈ, એમાં પછી બાહુબલીએ પણ દીક્ષા લીધી. અને એના પછી ઋષભદેવ પ્રભુનું નિર્વાણ થયું. પછી તો મહાવૈરાગ્યના સમુદ્રમાં એ ડૂબી ગયેલા. અને પછી પ્રભુ નિર્વાણ પછી તો 5 લાખ પૂર્વ વર્ષો તેમને હૃદયમાં વૈરાગ્ય ભરીને જ વૈરાગ્ય વાસિત થઈને રહ્યા. એટલે એ બધા કાર્યો કરતા, પણ કર્તવ્ય માટે, કર્તવ્ય માનીને. હા, પણ અંદરથી તો એકદમ નિર્લેપ, એકદમ અલિપ્ત હતા. અને એમના ઇનર સર્કલ, નિકટના સ્વજનો બધા જાણતા હતા. આ ઘણી વાર ભોજનના થાળ પીરસેલા રહી જતા, ઘણી વાર મહેફિલો સેજ બિછાવેલી હોય એ રહી જતી, મંત્રીઓ રાહ જોતા રાજસભામાં બેસી રહેતા. પણ આ મહાત્મા તો મૌન ધારણ કરી અને મહેલના કોઈ એક ઊંડા ખૂણામાં જઈ અને પોતે તત્વચિંતનમાં ડૂબી જતા. એવા આ ભરત મહારાજા હતા. ચિંતન શાનું કરતા? આત્માના એકત્વનું, સંસારની અસારતાનું, અને આખી સૃષ્ટિનું સ્વપ્નત્વ. એટલે બધી વસ્તુઓ કેવી તુચ્છ, અનિત્ય છે, એવી વિચારધારા. આ એક જ ચક્રવર્તી હતા, જેને જ્યારથી ચક્રવર્તી પદને પામ્યા અને એમને જ્યારથી સાધર્મિક ભક્તિ શરૂ કરી, અષ્ટાપદગીરી ઉપરથી જ એમને સાધર્મિક ભક્તિની શરૂઆત કરી. અને પછી પોતે પોતાના બધા સાધર્મિક બંધુઓને જમાડવામાં એટલો આનંદ આવ્યો કે રોજ જ હું આ કરીશ. અને બધાને કહ્યું કે તમારે કામકાજ કાંઈ કરવાનું નહીં, તમારે ખાલી મારા મહેલે આવી અને જમી જવાનું. પણ એના ફળમાં મને શું કરવાનું? રોજ તમારે આવી અને મને આ કહેવાનું, ચેત ભરત ચેત, કાળ ઝપાટા દેત. હે ભરત, તું મોહ ન પામ, ચેતી જા. અને ભય તો વધી જ રહ્યો છે. સાનો ભય? મૃત્યુનો ભય, કાળનો ભય. અને મોહમાં તું ડૂબી ન જા. કાળ ઝપાટા દીધ. અને માહણ એટલે તારા આત્મગુણોને ન હણ, આત્મગુણોને ન હણ. અને માટે આ બધા શ્રાવકો ત્યારે માહણ કહેવાયા. કારણ કે આખો વખત ભરત મહારાજને કહેતા માહણ. માહણમાંથી બ્રાહ્મણ અપભ્રંશ તરીકે થઈ આવ્યું અત્યારે. પણ આનું ઓરિજિન વોઝ માહણ, અને એનું ઓરિજિન વોઝ સાધર્મિક ભક્તિ, એમાંથી. એટલે આ ભરત મહારાજા રોજ પોતાના આ બધા સાધર્મિક પાસે આવા વચનો, કઠોર વચનો કોઈ કહી શકે. અને એ લોકોને એમને ત્યારથી નિર્ભયપણું આપેલું. કારણ કે ક્યારેક કદાચ ચક્રવર્તી મહારાજા આવું સાંભળે અને ગુસ્સે થઈ જાય તો. પણ એમને કહી રાખેલું કે તમે ક્યારેય ભય નહીં રાખતા, હું કે મારા મંત્રીઓ કે મારા સેવકો ક્યારે પણ તમને કોઈ દંડ નહીં આપે. એટલે પોતાની જાતને સતત જાગૃત રાખતા. એવા ચક્રવર્તી હતા ભરત મહારાજાએ.
આ અષ્ટાપદગીરી એના પર આવું ભવ્ય જિનાલય બંધાવ્યું. શત્રુંજયનો સૌ પ્રથમ ઉદ્ધાર ભરત મહારાજાએ કર્યો. સૌ પ્રથમ સંઘ શત્રુંજયનો એમને કાઢ્યો. એટલે સૌ પ્રથમ સંઘ યાત્રા એમને શરૂઆત કરી. શત્રુંજયનો પણ બધો ઉદ્ધાર કર્યો. ગિરનાર મહાતીર્થ પણ ઉદ્ધાર કર્યો. ઘણા 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 જીનબિંબો ભરાવ્યા. બધી જગ્યાએ એમને ચૈત્યોની રચનાઓ કરાવી. એટલે અજબ ગજબના સત્કાર્યો એમને કર્યા. અષ્ટાપદગીરી ઉપર તો પોતે 24 તીર્થંકર પ્રભુની રત્નની પ્રતિમાઓ, પછી એમના 99 બંધુઓની રત્નની પ્રતિમાઓ, એટલા બધા સત્કાર્યો, એટલા બધા જીનબિંબો ભરાવ્યા. સત્કાર્યોની હાર માળા એમને સર્જન કરી નાખી. અને એના કારણે એમને જ્યારે પોતે હતા આરીસા ભુવનમાં પોતે બોલો, હવે આરીસા ભુવન એટલે ઇટ ઇઝ અ ચેન્જિંગ રૂમ, જ્યાં મોટા મોટા દર્પણો હોય. આ દર્પણ રત્નના બનેલા, લાઈફ સાઇઝ, એટલે 500 ધનુષની કાયાવાળા મોટા દર્પણો. હવે ત્યાં કરવાનું શું હોય? દેહની ટાપટીપ. બધા રાજા મહારાજાઓ તૈયાર થઈ શણગાર સજી અને ત્યાં આરીસા ભુવનમાં આવે. જે શણગાર સજવાનો બાકી હોય એ સજી લે અને ત્યાં પોતે પોતાની કાયાનું અવલોકન કરે અને કાયાની ટાપટીપ. હવે ઇટ ઇઝ બેઝિકલી અ ચેન્જિંગ રૂમ આપણો જે હોય. હવે એમાં તો કેવળ અને કેવળ રાગનું વાતાવરણ હોય, રાઈટ? હવે એમાં એક નાનકડી અમથી વીંટી પડી ગઈ અને મહારાજા અનુક્રમે બધા આભૂષણો કાઢતા ગયા, છેલ્લે મુગટ પણ કાઢી લીધો. ત્યારે પોતાની કાયાને જોઈ, હતા અત્યંત સૌંદર્યવાન સ્વરૂપવાન, પણ પોતાની કાયાને જોઈ અને વિચારે છે કે ઓહો હો, શું આ કાયાની શોભા આ આભૂષણોને કારણે હતી? આવી કૃત્રિમ એટલે આર્ટિફિશિયલ એની શોભા? અને પછી વિચારે છે કે આ કાયામાં પણ શું રહેલું છે? આ તો મળ મૂત્રથી ભરેલી, વિષ્ઠાથી ભરેલી આ કાયા, હવે એમાં વળી શું શોભા છે? એટલે આ કાયાની પણ શોભા કાંઈ નથી, અંદર રહેલું આત્મતત્વ અને એમાં રહેલા ગુણો, એની જ શોભા છે. અને એમ કરતા કરતા અનિત્યતાની ભાવના પર આરૂઢ થયા. અને બધી વસ્તુની અનિત્યતા વિચારતા ભાવધારા એટલી ઊંચે જવા માંડી, પોતે પોતાના અંતરાત્મ દશામાં પ્રવેશ્યા હતા. અને અવિનાશી આત્મા પ્રત્યે એમનું મન આકર્ષણ થયેલું. એટલે મન, વચન, કાયાના યોગોને સ્થિર કરી, પ્રબળ પુરુષાર્થ કરી અને આ પેલા ભાવનાઓ એટલે ધર્મ ધ્યાનના માધ્યમથી શુક્લ ધ્યાનમાં પ્રવેશી ગયા અને શ્રપક શ્રેણીના મંડાણ થઈ ગયા. બોલો, આરીસા ભુવન, ગ્રહસ્થ વેશ, ગ્રહ શૃંગાર અને આરીસા ભુવનમાં શ્રપક શ્રેણીના મંડાણ થઈ ગયા. અને તુરંત જ ઘાતી કર્મોનો ક્ષય કરી અને મહારાજા ત્યાં ને ત્યાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. બોલો, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. ચક્રવર્તી માટે 63 સલાખા પુરુષ માટે નિયમ છે, જો ચારિત્ર ન ગ્રહણ કરો તો નરકે જવું પડે. અને ચક્રવર્તીઓ તો ચારિત્ર ન ગ્રહણ કરે તો 7મી નરકમાં જાય. When you get the climax of all luxuries and of materialistic objects, સર્વોત્કૃષ્ટ ઐશ્વર્ય, લક્ઝરીઝ, આ બધું એની સગવડ, સુખ, સૌભાગ્ય, રિદ્ધિ સિદ્ધિ ચક્રવર્તીના મહેલમાં હોય. પણ જો આ છોડી નહીં, આનો ત્યાગ ન કરે તો 7મી નરક. અને આ અવસરપણી કાળમાં 12 ચક્રવર્તીમાં 2 ચક્રવર્તી શુભમ અને બ્રહ્મદત્ત બંને ચક્રવર્તીઓ ક્યાં ગયા છે? 7મી નરકમાં. છોડી નહીં શક્યા, કારણ કે નિયાણું કરીને લીધેલું હતું. એટલે 7મી નરકમાં બંને ગયા. અને બીજા બધા ચક્રવર્તીઓ ભરત મહારાજા સિવાય, ભરત મહારાજા પછી 3 તો તીર્થંકર પ્રભુ હતા, શાંતિનાથ પ્રભુ, કુંથુનાથ પ્રભુ અને અરનાથ પ્રભુ. 16માં શાંતિનાથ, 17માં કુંથુનાથ, 18માં અરનાથ. આ 3 ચક્રવર્તી પણ હતા અને તીર્થંકર પણ હતા. પણ એટલે આ 4 થઈ ગયા. અને બીજા 6 ચક્રવર્તીઓએ ત્યાગ કર્યો સંસારનો અને ચારિત્ર ધર્મને અંગીકાર કર્યો. અને એ બધા ઈચ્છામાંથી 4 મોક્ષે ગયા અને 2 દેવલોકે ગયા. પણ બોટમ લાઈન ઇઝ કે ચક્રવર્તી જો ત્યાગ ન કરે તો એને માટે નરક નિશ્ચિંત છે. પણ આ એક જ ચક્રવર્તી છે જેને ત્યાગ નથી કર્યો, દ્રવ્ય ત્યાગ નહોતો કર્યો, પણ ભાવથી તો ત્યાગી જ હતા. રહેતા હતા મહેલમાં, રહેતા હતા ગ્રહસ્થ આવાસમાં, પણ હતા તો ત્યાગી જ હતા. તો પરમ વૈરાગ્ય ભાવમાં વાસિત, માટે એમને આરીસા ભુવનમાં કેવળ જ્ઞાન પ્રગટ થયું. એવું નથી કે ખાલી એક જ મિનિટમાં એમને કેવળ જ્ઞાન પ્રગટ થયું. ધ વોટર વોઝ કોન્સ્ટન્ટલી હોટ. When the water was constantly hot, એટલે લિટલ બિટ ઓફ
fire, little bit of heat, and it started boiling at 100 degrees. એટલે એમનું મન તો વૈરાગ્ય વાસિત આવી ભાવનાઓથી વાસિત જ હતું. નિમિત્ત કેટલું નાનું, ખાલી એક વીંટી પડી ગઈ. એક જ વીંટી પડી ગઈ. અને ક્ષેત્ર કયું હતું? જ્યાં રાગના અને વિકારના જ ભાવો હોય, રાગ અને વિકારના જ નિમિત્ત હોય એવું ક્ષેત્ર. ગ્રહસ્થાવાસ પાછું, અને રાણીઓ પણ સાથે હતી. એટલે ગ્રહસ્થાવાસ, પછી પોતે આરીસા ભુવન, અને એની અંદર રાણીઓ પણ બાજુ. અને એવામાં આટલું નાનકડું નિમિત્ત વીંટી પડી ગઈ. પણ મહારાજા પોતે ભલે મુનિવેશ ધારણ નહોતો કર્યો, પણ વૈરાગ્ય વાસિત હતા. એટલે કહેવાનો તાત્પર્ય શું, કે પોતે પોતાની જાતને સતત જાગૃત રાખતા માટે એમને ગ્રસ્ત વેશમાં એમને કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું. એટલે એવા ભરત મહારાજાને પણ કોટી કોટી વંદન. અને પછી મુનિવેશ ધારણ કરે છે, અને પછી ઇન્દ્ર મહારાજા નીચે આવે છે, એમને મુનિવેશ આપે છે. પોતે પંચમુષ્ટિ લોચ કરી મુનિવેશ લઈ અને મુનિપણું ધારણ કરી અનુક્રમે પૃથ્વી પર વિહાર કરે છે. પછી આ મહારાજા પણ પોતાનો અંત સમય આવ્યો ત્યારે ક્યાં ગયા? અષ્ટાપદગીરી ઉપર. અને એક માસની સંલેખના કરી અને ત્યાંથી મોક્ષે ગયા. એટલે આ મહારાજા પણ અષ્ટાપદગીરી ઉપરથી મોક્ષે ગયા. એટલે આપણો કહેવાનો અત્યારે આશય શું હતો? બાહ્ય વૈભવ, ચક્રવર્તીનો બાહ્ય વૈભવ આપણે ઘણી વાર જોઈ ગયા છે. બાહ્ય વૈભવ કરતા એમનો આંતર વૈભવ અજબ ગજબનો હતો. આ એક જ એવા ચક્રવર્તી હતા કે રોજ જ પોતાની જાતને જાગૃત કરતા હતા. એવા ભરત મહારાજા એ પરમાત્માના સર્વશ્રેષ્ઠ પુત્ર હતા. એટલે હવે એમના 100 પુત્રોને આપણે જોઈ ગયા, બંને પુત્રીઓને જોઈ ગયા. હવે એમના પૌત્રો, એમનો આખો વંશજ, એમનો આખો ઉજ્જવળ પરિવાર જો. એટલે એમના પૌત્રમાં પુંડરીક ગંધર્વ, ભરત મહારાજાના પુત્ર, પ્રભુએ તીર્થની સ્થાપના કરી. સૌ પ્રથમ દીક્ષા લેવા કોણ ઉભા થયા? સૌ પ્રથમ ધ ફર્સ્ટ વન વોઝ ઋષભસેન, ભરત મહારાજાના પુત્ર. 2 નામ છે, ઋષભસેન, પુંડરીક, એક જ વ્યક્તિ. એટલે એ તુરંત જ ઉભા થયા. અને આ કાળના પ્રભુ તો તીર્થંકર હતા. એના પછીના પ્રથમ સાધુ પુંડરીક ઋષભસેન મુનિ, એમને કોટી કોટી વાર વંદન કરી. એ પરમાત્માના પ્રથમ ગણધર. પ્રભુને 84 ગણધર હતા, એમાં સૌ પ્રથમ ગણધર ઋષભસેન. હવે આ પુંડરીક ગંધરની પણ કથા અજબ ગજબની છે, પણ આપણે એમના ગુણો જોવા છે. એટલે એમના ગુણોમાં પુંડરીક ગંધર જ્યારે સિદ્ધાચલ તીર્થ પર ગયા પ્રભુની સાથે, અને પ્રભુએ કહ્યું કે હે મુનિવર, તમે અહીંયા જ રહી જાઓ. આ ક્ષેત્રના પ્રભાવથી તમને તમારો અહીંયાથી જ મોક્ષ થશે. એટલે તમે બીજા બધા સાધુઓને લઈ અને અહીંયા જ રહી જાઓ, અમે અન્યત્ર વિહાર કરી જશું. એટલે પ્રભુની આજ્ઞાને તહતથી કરીને તુરંત સ્વીકાર કરે છે. અને પુંડરીક મુનિ ત્યાં બીજા કરોડો મુનિવર સાથે રહી ગયા. અને જેવા પ્રભુ ગયા તુરંત જ એમને ત્યાંને ત્યાં અનશન ગ્રહણ કરી લીધું. બોલો, હવે પ્રભુ તો કહીને ગયા હતા કે તમારો મોક્ષ અહીંથી નક્કી છે. પણ દરેકે દરેક મહામુનિઓ ભલે મોક્ષ નક્કી હોય, કેવળી ભગવંતે જોયેલું હોય, તો પણ તપ આદરે. એટલે ત્યારે જ એમને અનશન ગ્રહણ કરી લીધું. 4 પ્રકારના આહારનો ત્યાગ. અને અન્ય મુનિવરોએ પણ 4 પ્રકારના આહારનો ત્યાગ કરી લીધો. અને સંલેખના, દ્રવ્ય સંલેખના અને ભાવ સંલેખના આપણે બધું બહુ જોઈ ગયા વિસ્તારથી આગળ. બંને પ્રકારની સંલેખના કરી અને મુનિવરે ત્યાં ને ત્યાં અનશન ગ્રહણ કરી લીધું. અને 1 મહિનાના અંતે ચૈત્ર સુદ પૂનમના દિવસે પુંડરીક ગંધર ત્યાંથી સિદ્ધાચલગીરી ઉપરથી મોક્ષના સુખને પામ્યા. અને એમની સાથે બીજા 5 કરોડ મુનિવરો ત્યારે જ એ જ દિવસે મોક્ષના સુખને પામ્યા. એટલે એવો મહિમાવંત એમના આ પૌત્ર પ્રથમ ગણધર. હવે આ કાળમાં 24 તીર્થંકરના 1452 ગણધર ભગવંતો થયા. સર્વ ગણધરોમાં આ એક ગણધર છે કે એ જે જગ્યાઓ પરથી મોક્ષે ગયા એ જગ્યા પાવન થઈ ગઈ. ત્યાર પછી આ શેત્રુંજય તો શાશ્વતો તીર્થ છે, પણ ત્યાર પછી આ તીર્થનો મહિમા અજબ ગજબનો વધ્યો. અને આ શેત્રુંજય તીર્થ પરથી આ કાળમાં સૌ પ્રથમ મોક્ષે જનાર શેત્રુંજયગીરી પરથી હોય તો પુંડરીક ગંધર. એટલે શેત્રુંજયગીરી ઉપરથી મોક્ષના દ્વાર ખોલનાર કોણ હતા? પુંડરીક ગંધર. એટલે એ દિવસ મહિમાવંત બની ગયો. આજે પણ એક કોડાકોડી સાગરોપમ પછી પણ આ ગણધર જે દિવસે મોક્ષે ગયા એ દિવસ લોકો એમની પુંડરીક સ્વામીની એની આરાધના કરે છે, એમના દેવ વંદન ને એમની આરાધના કરે છે ચૈત્રી પૂનમના દિવસે.
એટલે એ દિવસ પ્રસિદ્ધિને પામ્યો, દિવસ મહિમાવંત બની ગયો, પછી એમની આરાધના મહિમાવંત બની ગઈ, એ ક્ષેત્રનો પ્રભાવ અજબનો વધી ગયો. અને આજે પણ પુંડરીક ગંધર સિદ્ધાચલ ઉપર અસંખ્ય લોકો જઈ અને ત્યાં આરાધના કરે છે. અને એ ગિરિનું નામ પુંડરીક ગિરી ત્યાંથી શરૂ થઈ ગયું. એટલે એ ગિરિનું નામ પણ એમના નામ પરથી પડ્યું. બોલો, એટલે ક્ષેત્ર, એ ગિરી, એ દિવસ, બધાનો મહિમા વધારનાર આ પુંડરીક ગંધર, એવું અજબ ગજબનું એમનું પુણ્ય. અને પરમાત્માના પ્રથમ શિષ્ય, પ્રથમ ગંધર, એમના પૌત્ર પુંડરીક ગંધરની કોટી કોટી વંદન. પછી એમના બીજા પ્રપૌત્ર કોણ હતા? શ્રેયાંસ કુમાર. આ અવસર્પિણી કાળમાં પ્રથમ દાન ધર્મ, સુપાત્ર દાન ની શરૂઆત કોણે કરી? શ્રેયાંસ કુમારે. સૌ પ્રથમ પ્રભુનું પારણું કોણે કરાવ્યું? 400 દિવસની ઉગ્ર તપસ્યા પછી પારણું કોણે કરાવ્યું? શ્રેયાંસ કુમારે. એ એમના પ્રપૌત્ર. એટલે પ્રથમ દાન ધર્મની શરૂઆત કોણે કરી? શ્રેયાંસ કુમારે. એટલે ત્યારથી દાન ધર્મનું શરૂઆત થઈ ગઈ. એટલે એમના પ્રપૌત્ર, એ પણ એ ભવે મોક્ષે ગયા. શ્રેયાંસ કુમાર સાથે પ્રભુનો 8 ભવનો સંબંધ હતો. અને બાકી એમના બાહુબલી, સુંદરી, બ્રાહ્મી, ભરત ચક્રવર્તી અને આ શ્રેયાંસ કુમાર, આ બધા સાથે એમનો 5 ભવનો, શ્રેયાંસ કુમાર સાથે 8 ભવનો હતો, પણ આ બીજા બધા સાથે 5 ભવનો સંબંધ હતો. મહારાજા ભરત ચક્રવર્તી, બાહુબલી, સુંદરી, બ્રાહ્મી અને પ્રભુજી. અને શ્રેયાંસ કુમાર તો આવી જ ગયા એમાં. એટલે એ લોકો સાથે 5 એટલે આ બધા સાથે કેટલા બધા ભવનો સંબંધ હતો. અને પછી એમના બીજા પૌત્ર, ભરત મહારાજાના પુત્ર અને પરમાત્માના પૌત્ર મરીચી કુમારે, એમને પણ પ્રભુ પાસે દીક્ષા લીધી. મરીચી મુનિ બની ગયા. હવે એની કથામાં નહીં જઈએ, પણ પ્રભુના બીજા પૌત્ર મરીચીએ પણ એ ભાવમાં પ્રભુ પાસે દીક્ષા લીધી. અને મરીચી એટલે પરમાત્મા મહાવીર સ્વામી ભગવાનનો જ જીવ, અને એનો આ ત્રીજો ભાવ. એટલે આજે મહાવીર સ્વામી ભગવાનનું ચવન કલ્યાણક છે. અને પ્રભુવીરના આત્માએ સમ્યક પ્રાપ્ત કર્યું નૈસારના ભાવમાં, પણ એ ભાવમાં એને ચારિત્ર લીધું નથી. પછી દેવલોકમાં ગયા, અને ત્રીજો ભાવ હતો આ મરીચીનો. બોલો, એને કેવું, વોટ એ જમ્પ, કે પેલા નૈસાર તો ગ્રામમુખી હતા, પછી દેવલોકમાં ગયા, અને પછી તુરંત જ ચક્રવર્તીને ત્યાં તો જન્મ મળ્યો, પણ કુળ કોનું? ઋષભદેવ પ્રભુનું. અને ચારિત્ર કોની પાસે લીધું? તીર્થંકર પ્રભુ પાસે. એટલે ઋષભદેવ પ્રભુ એમના દાદા થતા હતા. એટલે એમને ચારિત્રના સંસ્કાર આભોમાં પાડ્યા, સર્વવીતિ ધર્મના સંસ્કાર આભોમાં પાડ્યા અને દ્રઢ કર્યા. એટલે મરીચી ભાવિ તીર્થંકર, મહાવીર સ્વામી ભગવાનનો આત્મા, એને પણ પ્રથમવાર સમ્યક દર્શન પામ્યા પછી ચારિત્ર આ ભાવમાં ઋષભદેવ પ્રભુ પાસે લીધું. એટલે આપણે એમના વંશજ. હવે એમના આગળ જતા જતા ભરત મહારાજાના પુત્ર સૂર્યયશા આપણે થોડુંક જોઈએ, બીકોઝ વી વોન્ટ ટુ કવર એમનું આખું વંશજ. એટલે સૂર્યયશા જે હતા, સૂર્યયશા એ ભરત મહારાજાના પુત્ર હતા. ભરત મહારાજાના પુત્ર સૂર્યયશાએ દીક્ષા લીધી પરમાત્મા, ભરત મહારાજાના પુત્ર સૂર્યયશા. હવે જેવી ભરત મહારાજાની, સોરી મિચ્છા મિત્રો, ભરત મહારાજાને કેવળ જ્ઞાન પ્રગટ થયું આરિસા ભુવનમાં, એટલે પછી ભરત મહારાજાએ તો મુનિવેશ ધારણ કરી લીધો. એટલે હવે એમના રાજગાદી ઉપર સૂર્યયશાનો રાજ્યાભિષેક કર્યો. કોણે કર્યો? ઇન્દ્રએ પોતે. સ્વયં ઇન્દ્ર પોતે ભરત મહારાજાનું એમના કેવળ જ્ઞાનનો મહોત્સવ કરવા આવ્યા, અને પછી રાજ સિંહાસન પર સૂર્યયશાનો રાજ્યાભિષેક કર્યો. એટલે ઋષભદેવ પ્રભુ પ્રથમ રાજા હતા આ અવસર્પિણી કાળના. એમના પછી એમના સિંહાસન ઉપર ભરત મહારાજા, અને એમના પછી ઈ વિનિતા નગરીના સિંહાસન ઉપર સૂર્યયશાનો રાજ્યાભિષેક થયો. સૂર્યયશાએ પણ ત્યારથી આ સૂર્યવંશની શરૂઆત થઈ, જે અતિ પાવરફુલ, મહાપ્રભાવશાળી એવો સૂર્યવંશ છે. એની શરૂઆત સૂર્યયશાથી થઈ. હવે વી વિલ જસ્ટ ટેક ધ સ્ટોરી ઇન 10 મિનિટ્સ. કે આ સૂર્યયશા જે હતા એ મહાપ્રતાપી, મહાશૂરવીર, અને ખૂબ જ શૂરવીર હતા. એમને આખા 3 ખવે, ચક્રવર્તી તો કોઈ રહ્યા નહીં, પણ 3 ખંડ પૃથ્વીના ધણી હતા. એટલે વૈતાદરી પર્વતની દક્ષિણ ભાગમાં રહેલા 3 ખંડ ભરત ક્ષેત્રના 3 ખંડના ધણી હતા. બધા રાજાઓને વશમાં કરેલા એવા પ્રતાપી અને એવા શૂરવીર હતા. હવે આ સૂર્યયશા પણ કેવા ધર્મનિષ્ઠ હતા એ જોવાનું છે. એમના વંશમાં પરમાત્માએ શું આપીને ગયા, આપણે શું આપીએ અને પ્રભુ શું આપીને ગયા, એ મારો કહેવાનો આશય છે. એટલે સૂર્યયશાએ પોતે પરમાત્માનું મુકટ પોતાના મસ્તકે
ઇન્દ્રએ પોતે પરમાત્મા ઋષભદેવનો મુકટ એના મસ્તક પર પહેરાવ્યો અને સૂર્યયશાનો રાજ્યાભિષેક કર્યો. હવે આ સૂર્યયશા પોતે 2 આઠમ, 2 ચૌદસ અને સુદ પાંચમ આ પર્વણી એટલે 2 અષ્ટમી, 2 ચતુર્દશી એ 4 પર્વણીનું પ્રત્યાખ્યાન અને પૌષદ વગેરેથી આરાધના કરતા હતા. અને સુદ પાંચમ આ બધી તિથિઓનું પોતે પૌષદ વગેરેથી શુદ્ધ ભાવે આરાધના કરતા હતા. પોતાના પ્રાણોથી પણ અધિક વિશેષ એમની આ પર્વણી હતી અને આ પર્વણીની રક્ષા કરતા હતા. એક વખત ઇન્દ્ર મહારાજા ઇન્દ્ર સભામાં બેઠા બેઠા પૃથ્વીનું અવલોકન કરી રહ્યા છે. ઇન્દ્ર મહારાજાને ઋષભદેવ પ્રભુ પર ગાઢ 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 રાગ હતો. માટે જ ઋષભદેવ પ્રભુના બધા સાંસારિક કાર્યો માટે પણ ઇન્દ્ર ઉપરથી નીચે આવ્યા. બોલો, એમના વંશની સ્થાપના કરવા નીચે આવ્યા. પછી પ્રભુનું પાણી ગ્રહણ, પ્રથમ લગ્નોત્સવ કરવા પણ ઇન્દ્ર નીચે આવ્યા. એમનો રાજ્યાભિષેક કરવા પણ નીચે આવ્યા. હવે નહીં તો આ બધા સંસારના કાર્યો કરવા માટે એમને આવવું પડે એવું જરૂરી નથી. હા, એમના કલ્યાણકો વખતે અવશ્ય આવે, પણ આ ઇન્દ્ર તો પ્રભુના વંશની સ્થાપના માટે, પ્રભુના લગ્ન મહોત્સવ માટે, પ્રભુના રાજ્યાભિષેક માટે દરેક વખતે નીચે આવે. હવે એવા ઇન્દ્ર ઉપરથી જોઈ રહ્યા છે કે એમના વંશમાં આજે કોણ છે, અને એને સૂર્યયશાને જોયા એ રાજસિંહાસન પર બેઠેલા. અને ઇન્દ્ર પોતે પોતાનું માથું ધુણાવવા લાગ્યા અને એને વંદન કરવા લાગ્યા. ત્યારે એમની રાણીઓ ઉર્વશી અને રંભા બની કહે છે કે ઓહો, તમે અત્યારે કેમ માથું ધુણાવો છો? અત્યારે તો કોઈ મહેફિલ નથી. તો કે શું છે? એટલે ઇન્દ્ર મહારાજા કહે છે કે ઉજ્જવળ એવા મહાપ્રતાપી એવા ઋષભદેવ પ્રભુના વંશમાં એમના પૌત્ર સૂર્યયશા, ભરત મહારાજાના પુત્ર સૂર્યયશા આજે સિંહાસન પણ બેઠા છે. અને પર્વણીના દિવસોમાં એ પોતે એવી અજબ ગજબની આરાધના કરે છે, એમને ચલાયમાન કરવાને કોઈ સમર્થ નથી. ત્યારે ઉર્વશીને થાય છે, અરે વળી, એક મનુષ્યની આટલી બધી પ્રશંસા કરવાની, આ કોઈ તીર્થંકર તો છે નહીં, અને આટલી બધી પ્રશંસા હમણાં જ જઈને હું એને ચલિત કરીને આવું. એમ કરીને ઉર્વશી રંભાને લઈને નીચે આવે છે. અને આવી અને કથા તો બહુ લાંબી છે, પણ પોતે સુંદર સુંદર યુવાન યુવતી સ્ત્રીના બંને રૂપ ધારણ કરે છે. અને પછી સૂર્યશાના મહેલની બાજુમાં જ કોઈક એક જિનાલય હતું, જ્યાં ઋષભદેવ પ્રભુની ખૂબ ભવ્ય પ્રતિમા હતી. ત્યાં આવી અને બંને પોતે બેસી અને નૃત્ય કરી અને ગીત ગાય છે, વીણા વગેરે લઈ અને ભાવપૂર્વક એવું ગીત ગાય છે. એવા, હવે એક તો દૈવી સ્ત્રી, એનો દૈવી અવાજ, અને દેવોને તો કાંઈ જ અશક્ય નથી. એટલે એવું સુંદર મધુર ગાયન ગાય છે, એવું ગીત ગાય છે કે ત્યાં રહેલા બધા મૃગલાઓ આવીને સ્તબ્ધ થઈ ગયા, બધા સર્પો સ્થિર થઈ ગયા. એવામાં સૂર્યયશા રાજા અશ્વક્રીડા માટે ગયેલા અને પાછા આવતા એમને બહારથી આ સુંદર ગીત ગાન સાંભળ્યા. એમના અશ્વો પણ થંભી ગયા, એમના રથના અશ્વો પણ ક્યાંય આગળ ખસતા નથી. ત્યારે એમ થયું કે કોણ ગાય છે? એમ કરીને અંદર ગયા અને એને જોયું તો 2 સુંદર અપ્સરાઓ આવા સુંદર ગીતો ગાઈ રહી છે અને વીણા વગાડી રહી છે. મહારાજા એ તો ભગવાનની પ્રભુને 3 પ્રદક્ષિણા કરીને વંદન નમસ્કાર કર્યા, પણ એમનું ચિત્ત ક્યાં ગયું? આ 2 સુંદર અપ્સરાઓ પર. અને વિચારે છે કે આ કોણ છે? બહાર આવીને મંત્રીને કહે છે, આપ જઈને પૂછી આવો તો ખરા કે આ કોણ છે? આપણા રાજ્યમાં તો આવા કોઈ છે નહીં. ત્યારે મંત્રી આવીને પૂછે છે, ત્યારે કહે છે કે અમે બંને તો કોઈક એક વિદ્યાધર મણિચૂડની પુત્રીઓ છીએ, અને અમે જ્યારે યુવાવસ્થાને પામી ત્યારે અમારા પિતા મણિચૂડને થયું કે આને માટે હવે યોગ્ય વર કોણ કોઈ, પણ એમને કોઈ યોગ્ય વર દેખાણો જ નહીં. કોઈ પણ અમારી લાયક કોઈ યોગ્ય વર દેખાણો નહીં. અને અમારા પિતાને ખૂબ ચિંતા થવા લાગી, એટલે અમે પિતાના મહેલમાંથી નીકળી ગયા પિતાની ચિંતા દૂર કરવા. અને અમે સ્વયંમે હવે વિચાર્યું કે આપણે બધી નગરે નગરે જઈ અને બધી જૈન જે બધા ચૈત્યોમાં જઈ અને પ્રભુ ભક્તિ કરીએ અને આપણા આત્માનું કલ્યાણ કરીએ. અને થયું કે વિનીતા નગરીમાં તો ઋષભદેવ પ્રભુની જન્મભૂમિ, અને એમને ચારિત્ર પણ અહીંયા અંગીકાર કર્યું, એટલે અમે તો અહીંયા જ આવ્યા. એટલે મંત્રી આવીને પછી મંત્રી કહે છે કે ઓહો, તમારા તો ભાગ્ય ખુલી ગયું. કેમ કે તમે કોઈ લગ્ન કરે? તો કે ના, અમે તો લગ્ન કર્યા નથી, અમે તો જગ્યાએ જગ્યાએ ખાલી ભક્તિ કરવા છે. તો કે છે કે તમારા પુણ્યના પ્રભાવે આ સૂર્યયશા રાજા તમારી સાથે લગ્ન કરશે, અને આ ઋષભદેવના પૌત્ર છે, એટલે આનાથી ઉત્તમ વર તો તમને મળવાનો નહીં. અને એમ કરીને તમારી અનુમતિ હોય તો આ સૂર્યયશા, એટલે આ બંને યુવતીઓ કહે છે કે પણ અમારી એક શરત છે. તો કે શું શરત છે? કે સ્વાધીન પતિ વિના અમે
બીજાનો આશ્રય કરવાના નથી. એટલે અમારે અમારા પતિએ હંમેશા અમારું કહેલું કરવાનું. એટલે પછી મંત્રી કહે છે કે કઈ વાંધો નહીં, આ રાજા હંમેશા તમારા વચનને માન્ય કરશે, અને કદાચ તમારા વચનને માન્ય ન કરે તો તમારે એનો નિષેધ કરો, એટલે તમારે એને રોકવો. એટલે બોટમ લાઈન કે રાજા તમારા વચનનો હંમેશા સ્વીકાર કરશે, માન્ય કરશે. એમ કરી અને એની સાથે લગ્ન કર્યા. હવે લગ્ન કર્યા અને થોડા દિવસોમાં અષ્ટમી પર્વ આવ્યું. એટલે રાજા રાજમહેલમાં આ બંનેની સાથે બેઠા હતા. તેવામાં આ રાજાએ શું ગોઠવણ કરેલી કે પોતાના સેવકોને કહેલું કે સાતમના દિવસે એટલે સપ્તમીના દિવસે તમારે સાંજના આવીને આવી બધી ઉદ્ઘોષણા કરવાની. એટલે ઇટ્સ લાઈક મેકિંગ અ અનાઉન્સમેન્ટ ઓલ અરાઉન્ડ ઇન ધ કિંગડમ. એટલે એના માણસો આવીને અનાઉન્સમેન્ટ કરે છે, ઢોલ નગારા વગાડીને કહે છે કે કાલે અષ્ટમી પર્વ આવી રહ્યું છે, એટલે બધા સાવધાન થઈ જજો અને બધા ધર્મમાં જ તમારો સમય પસાર કરજો. એટલે આ અપ્સરાઓ કહે છે કે રાજન આ શું છે? તો કે કાલે અષ્ટમી પર્વ છે, એટલે કાલે તો મારે પૌષધ અને ધર્મ કાર્ય જ કરવાનું. તો કે મહારાજા હવે આવી બધી વાત છોડી દો મહારાજા, આ યૌવન વય અને આવું રાજ સુખ આ બધામાં વળી અષ્ટમી ચતુર્દશીની વાત શું કામ કરો છો? આપણે તો વિષય સુખ ભોગવીએ. એટલે મહારાજા કહે છે આવા વચનો ન કહો દેવી, મારે તો આ નિયમ છે. તો કે છે કે પણ આવું મનુષ્યપણું ફરી ક્યાં મળવાનું? આ દેવીઓ કે તો કે છે કે મનુષ્યપણું નહીં મળે માટે જ અત્યારે જ એનો ઉપયોગ કરી અને મારે ધર્મ ધ્યાન કરવું છે. તો આ દેવીઓ કહે છે અરે અમે તો ઠગાઈ ગયા મહારાજા, અમારા પિતાને ત્યાં રાજસુખનું અમારે ક્યાં કમી ના હતી. અમે તો તમારી સાથે લગ્ન કર્યા કે અમને થયું કે અમને પતિનું સુખ મળશે, અને તમે તો કાલે ધર્મની વાત કરો છો. એટલે મહારાજા કહે છે કે પ્રાણના ભોગે પણ હું આનો ત્યાગ નહીં કરી શકું. ત્યારે પછી આ બંને ઉર્વશી કહે છે કે હે મહારાજા હવે યાદ કરો તમે અમને વચન આપેલું. તો કે શું વચન આપેલું? કે તમે અમારી જ ઈચ્છા પ્રમાણે વર્તશો, એટલે રાજા હંમેશા અમારા જ વચનને માન્ય કરશે. તો કે તમારે શું જોઈએ છે? તમને જોઈએ તો હું તમને આખું રાજ્ય આપી દઉં. એ કહે છે કે તમારે જેટલું સુખ વૈભવ ઘરેણા ઝવેરા જે જોવે બધું હું તમને આપવા તૈયાર છું. તો કે અમારે આ બધું કાંઈ નથી જોઈતું, આ બધું તમારા પિતાને ત્યાં પણ હતું. તો કે છે તમારે શું જોઈએ છે? તો પછી હવે એ તો પરીક્ષા કરવા આવી હતી. એટલે ઉર્વશી કહે છે તમારે આપવું જ છે? તો કે તમે આ અષ્ટમીનું તમે ધર્મ ધ્યાન કરવાનું છોડી દો. તો કે એ તો હું છોડી શકું એમ જ નથી. તો કે છે તું બીજું કાંઈ માંગ. તો કે છે આ ઋષભદેવ પ્રભુનું આ જે ચૈત્ય છે ને એને પાડી દો, ચલો અમારી સાથે. તો કે છે અરે રે, આ તમે કોઈ સારા કુળમાં જન્મ લીધો છે કે તમે કોઈ વેતાલને ત્યાં જન્મ લીધો છે? તમે દેવી છો, કે તમે સ્ત્રી છો, કે તમે આવી કોઈ છો, એટલે કે તમે આવી માંગણી કરો છો? કે છે કે અરે રે, હું જ ઠગાઈ ગયો. મને એમ કે તમે તો ધર્મનિષ્ઠ છો, તમે તો ધર્મપરાયણ છો. એટલે આ લોકો તો એની પરીક્ષા કરવા આવે. તો કે છે કે રાજન હવે તમે આ નહીં કરી શકો તો તમારા જ્યેષ્ઠ પુત્રનું અમારી સામે એનું મૃત્યુ કરો. તો કે છે તમારે આવી જ ઈચ્છા છે તો ચાલો હું મારું જ મસ્તક તમને આપી દઉં છું. પુત્રને જવા દો, હું મારું જ મસ્તક છેદી કાઢું છું. તો કે છે કે રાજન એક જ વસ્તુ છે, કાલે ધર્મ ન કરો તો આ બધું કાંઈ કરવાની જરૂર જ નથી. એ કે છે મારી અષ્ટમીની અને ચતુર્દશીની ધર્મ હું તો છોડીશ જ નહીં. તમારે જોઈએ તો મારું મસ્તક લઈ લો. એમ કરીને રાજા પોતે ક્ષત્રિય હતા એટલે તલવાર કાઢે છે અને કહે છે મારું મસ્તક તમારી સામે જ તમને આપી દઉં છું. ત્યારે ઉર્વશીએ એક ખડક લઈ લીધું. તેમને બીજી તલવાર કાઢી, એને બીજી તલવાર લઈ. ઉપરા ઉપરી રાજા તલવાર લે છે કે તારે જોઈએ જ છે ને, અને મેં તને વચન આપેલું છે, એટલે કોઈ બી ક્ષત્રિય પોતાના વચનથી ડરતો નથી. તો હું મારું શરીર તને મારું મસ્તક આપી. અનુક્રમે એક પછી એક તલવાર લેતી જાય છે, પણ રાજા પોતાની પ્રતિજ્ઞા છોડતા નથી. ત્યારે તુરંત જ ઉર્વશી પોતે પ્રગટ થાય છે, પોતાનું દૈવી સ્વરૂપ બતાવે છે અને કહે છે કે શાબાશ હે સૂર્યશા રાજા, ઇન્દ્રએ તમે તમારી જેવી પ્રશંસા કરી હતી એના પણ કરતા કઈ ગણા ધર્મનિષ્ઠ તમે છો અને પ્રતિજ્ઞાબદ્ધ તમે છો. એટલે એમ કરીને એને વંદન કરે છે. તમારી આવી તીવ્ર ધર્મ ભાવના એને અમે કોટી કોટી વાર વંદન કરીએ છીએ. અને તુરંત જ ઇન્દ્ર પણ ત્યારે આવે છે અને જય જય શબ્દ કરીને પુષ્પોની વૃષ્ટિ કરે છે. અને પછી કે છે કે હે સૂર્ય રાજા, તમારથી વધારે ધર્મનિષ્ઠ આ કુળમાં બીજું કોઈ છે નહીં. ખરેખર ઋષભદેવ પ્રભુના વંશને તમે ઉજાડનારા છો. અને એમ કરીને એને એક મુકુટ, બે કુંડળ, બે આભૂષણ, એક હાર વગેરે આપી અને પછી ઇન્દ્ર એમની સ્તુતિ કરીને જાય છે. એટલે એવી રીતે પ્રભુના ઉજ્જવળ કુળમાં આ સૂર્યયશા નામે રાજા થઈ ગયા. અને એના પછી સૂર્યયશા પછી
ભરત મહારાજાનો સૂર્યયશા, પછી મહાયશા, પછી અતિબળ, પછી બળભદ્ર, પછી બળવીર્ય, પછી કીર્તિવીર્ય, પછી જશવીર્ય અને દંડવીર્ય. આ 8 રાજાઓએ આ 8 રાજાઓએ ભરત મહારાજાએ જે સાધર્મિક ભક્તિની શરૂઆત કરી હતી અષ્ટાપદગીરી ઉપરથી, આ 8 પ્રતાપી રાજાઓએ સાધર્મિક ભક્તિની ત્યાં સુધી એ લોકોએ ભરત મહારાજની જેમ જ સાધર્મિક ભક્તિ અખંડ રીતે ચાલુ રાખી. અને ભરત મહારાજાએ કાંકીની રત્નથી બધી નિશાનીઓ કરેલી. પછી સૂર્યયશા રાજાએ આ બધા શ્રાવકોને જનોઈ કરાવી આપી સોનાની. એટલે ટુ ડિફરન્શિએટ કે આ શ્રાવક છે અને અન્ય લોકો છે. કારણ કે ભક્તિ કોની કરતા હતા? શ્રાવકોની. એટલે સાધર્મિક કોણ કહેવાય? શ્રાવકો. એટલે શ્રાવકોને ડિફરન્શિએટ કરવા માટે સૂર્યયશાએ સોનાની જનોઈ કરાવી આપી. પછી એના પછી સૂર્યયશા પછી મહાયશાએ ચાંદીની જનોઈ કરાવી આપી. એના પછીના રાજાઓએ સૂતરની રેશમની અને એના પછી છેલ્લે રાજાએ સૂતરની જનોઈ કરાવી આપી. કેમ કે થોડો થોડો કાળ પડતો ગયો, પણ આ 8 રાજાઓએ એવું કહેવાય છે કે 8 રાજાઓએ ઋષભદેવ પ્રભુના મસ્તક પર જે મુગટ હતો એ મુગટને ધારણ કર્યો પોતાના મસ્તક ઉપર. અને આ 8 રાજાઓ અત્યંત ધર્મનિષ્ઠ હતા, અત્યંત ધર્મપરાયણ હતા. અને 8 રાજાઓને આરીસા ભુવનમાં જ કેવળ જ્ઞાન પ્રગટ થયું. બોલો, ભરત મહારાજાને તો આરીસા ભુવનમાં કેવળ જ્ઞાન પ્રગટ થયું. સૂર્યયશા રાજાને પણ આરીસા ભુવનમાં કેવળ જ્ઞાન પ્રગટ થયું. એના પછી મહાયશા, અતિબળ, બળભદ્ર, બળવીર્ય, કીર્તિવીર્ય, જશવીર્ય અને દંડવીર્ય, આ 8 આરીસા ભુવનમાં જ ગ્રહ વેશમાં જ ત્યાં કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું. એટલે આ બધા યશસ્વી, મહાપ્રતાપી, અત્યંત પ્રભાવશાળી અને ધર્મનિષ્ઠ એવા 8 રાજાઓને ત્યાં ને ત્યાં જ આરીસા ભુવનમાં કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું. અને એના પછી બીજા રાજાઓ, એના પછી દંડવીર રાજાનો પણ પુત્ર હતો, પણ પછી એ બધા પ્રભુનો મુગટ મસ્તકે ધારણ નહીં કરી શક્યા. કારણ કે કાયાનું માપ પણ ઘટતું ગયું અને મુગટ તો ઘણો મોટો હતો. એટલે શાસ્ત્રકાર શું કહે છે? હાથીનો ભાર તો હાથી જ ઉપાડી શકે છે, બીજાથી ઉપાડી શકાતો નથી. એટલે એમની સંતતિમાં પછી બીજા બધા રાજાઓ પરમાત્માનું મુગટ નહીં પહેરી શક્યા. પણ શાસ્ત્રકાર શું કહે છે? આવો અત્યંત ઉજ્જવળ, અત્યંત યશસ્વી, અત્યંત પ્રતાપી, અત્યંત શૂરવીર અને પછી પવિત્ર, ધર્મનિષ્ઠ અને નિર્મળ વંશ આ ઋષભદેવ પ્રભુનો હતો. એને આપણે વંદન કરીએ. પણ એના અને આ 8 રાજાઓ અરિહંતના ચૈત્યોને રચાવનારા, તીર્થની ઉદ્ધાર કરનારા અને અખંડ પ્રતાપી થયા. છેલ્લા જે દંડવીર્ય રાજા હતા એની પણ બહુ અદ્ભુત કથા છે. પણ દંડવીર્ય રાજાએ પણ પોતે આ સાધર્મિકની ભક્તિની એની કન્ટિન્યુએશન કર્યું. એટલે એનું પણ એને ચલાવી રાખ્યું સાધર્મિક ભક્તિ. હવે ઇન્દ્ર મહારાજા આ દંડવીર્ય રાજા જ્યારે રાજ્ય પર હતા, ભરત મહારાજાના મોક્ષ પછી 6 કોટી પૂર્વ પછી દંડવીર રાજા રાજમહેલ પર એટલે રાજસિંહાસન પર બેઠા. અને એની પરીક્ષા કરવા ઇન્દ્ર સ્વયં આવ્યા. કારણ કે આ બધા રાજાઓએ સાધર્મિકની ભક્તિ ચાલુ રાખી. તો દંડવીર રાજા જ્યારે હતા ત્યારે ઇન્દ્ર પોતે શ્રાવકનું રૂપ લઈને આવે છે. અને પછી દંડવીર રાજા એની ખૂબ ભક્તિ કરે છે અને પોતાના મહેલમાં લઈ જાય છે સાધર્મિક ભક્તિ કરવા માટે. એટલે દંડવીરે એક સેકન્ડ, a Dandavirya Raja. 1 second, 1 minute. I'll have to turn this light on. It's become very cloudy. આ દંડવીર રાજા જ્યારે પોતાના મહેલમાં બેઠા હતા ત્યારે ઇન્દ્રે પોતે શ્રાવકનો વેશ લીધો અને ત્યાં આવ્યા. અને પછી કહે છે, એટલે દંડવીર રાજા સમજ્યા કે આ તો કોઈ શ્રાવક છે. એને લઈ ગયા પોતાના મહેલમાં અને એને પોતાના રસોઈયાને આદેશ કરે છે કે આને ભોજન આપો. તુરંત જ 1 કરોડ શ્રાવકો માટે કરેલું ભોજન પોતે થોડી જ વારમાં ખાઈ ગયા. એટલે રસોઈયાને કહે છે, અરે આ શું કરો છો તમે? બધાને ઠગો છો? અને હું એટલો જ આટલું બધું ખાઈ ગયો તો આ બીજા બધા શ્રાવકો શું કરશે? ભૂખ્યા રહેશે? એટલે પછી ત્યાં દંડવીરે એટલે રસોઈયાએ રાજાને છે ને વાત કરી કે આ કોઈ અજબ ગજબનો શ્રાવક આવ્યો છે, એને તો બધું ખાઈ ગયો. એટલે રાજા આવ્યા ત્યારે રાજાને કહે છે, અરે રાજા,
તમે આ કેવા રસોઈયાને રાખ્યા છે? રસોઈયા જ બધું ખાઈ જતા લાગે છે. આ બિચારા શ્રાવકો તો કઈ ખાઈ નહીં શકતા હોય. મને લાગે છે કે આ બધા શ્રાવકો ઘરેથી જમીને આવતા હશે, ખાલી તમને સારું લગાડવા માટે અહીંયા આવતા હશે. એટલે દંડવીર રાજા કહે છે, હે શ્રાવક, આવું ન બોલો. અમારો તો નિયમ છે, બધા શ્રાવકોને અમે પેટ ભરીને જમાડી છે. તો કે મારું તો પેટ કાંઈ ભરાણું નથી. એટલે દંડવીર રાજા પોતાની સામે રસોઈયાને એક મણ અનાજ આપે છે અને કહે છે, આની રસોઈ બનાવો. હવે જેટલું અનાજ બનાવ્યું અને આપ્યું, તો ફરી આ શ્રાવક બધું ખાઈ ગયો. એટલે પછી આ શ્રાવક કહે છે કે રાજા, મારું જ પેટ ભરાતું નથી, તમે હવે ખોટી તમારી આ શ્રાદ્ધમય ભક્તિ બંધ કરી કાઢો અને આ દાનશાળા બધી બંધ કરી કાઢો, કારણ કે મને એકને જ તમે પેટ ભરીને જમાડી શકતા નથી. ત્યારે એના મંત્રી આવે છે અને કહે છે કે મહારાજા, આ કોઈ રેગ્યુલર શ્રાવક લાગતા નથી, આ તો કોઈ દેવ આવ્યા લાગે છે તમારી પરીક્ષા કરવા માટે. એટલે દંડવીર રાજા ત્યાં ઉભા થયા ત્યારે આ શ્રાવક કહે છે, હે રાજા, તમે તો ઋષભના કુળને ડાઘ લગાડી દીધો, તમે એક જણનું પણ પેટ ભરી નથી શકતા. ત્યારે પણ એનો આશય શું હતો કે ગમે તેવા કડવા શબ્દો કહું, રાજા કોપિત થાય છે કે નહીં. ત્યારે દંડવીર રાજા કહે છે કે હે મહાત્મા, તમે જે કોઈ પણ હો, પણ તમે શ્રાવકનું રૂપ લઈને આવ્યા છો, માટે તમે વંદનીય છો, પૂજનીય છો. પણ મારા અપરાધને ક્ષમા કરો, અને અમે તો અમારી બનતી બધી વ્યવસ્થા કરી, પણ તમે જો કોઈ દેવ હોય તો તમે પ્રગટ થાઓ, કેમ કે અમારો આશય તો દરેકે દરેક શ્રાવકની ભક્તિ કરવાનો છે. એટલે પછી ઇન્દ્ર મહારાજા જોવે છે કે આના મનના પરિણામો કોઈ બગડ્યા નથી, એવા જ શુભ છે. એટલે ઇન્દ્ર તુરંત પ્રગટ થાય છે અને કહે છે કે શાબાશ, હે દંડવીર રાજા, તમે ઋષભદેવ પ્રભુના વંશ અને એના પરિવારની જાહો જલાલીને આગળ ચલાવી રાખી, ખૂબ ખૂબ ધન્યવાદ. અને એમ કરીને ઇન્દ્ર પછી એને ખૂબ જ એની ખૂબ પ્રશંસા કરે છે અને એને પછી બધી દિવ્ય વસ્તુઓ આપે છે, સોનાનો રથ આપે છે અને એક મોટો ધનુષ અને બાણ આપે છે, દિવ્ય ધનુષ બાણ વગેરે ઘણી બધી વસ્તુ. અને કહે છે કે મહારાજા, હવે સમય પાકી ગયો છે, આપ શત્રુંજયનો ઉદ્ધાર કરવા નીકળો, શત્રુંજયનો સંગ કાઢી અને એનો ઉદ્ધાર કરવા નીકળો. અને અનુક્રમે દંડવીર રાજાએ શત્રુંજયનો ભવ્ય અતિભવ્ય બીજે દિવસે સંગ કાઢ્યો. અને આ શત્રુંજય મહાતીર્થનો પહેલો ઉદ્ધાર કોણે કરેલો? ભરત મહારાજાએ સૌથી પહેલો ઉદ્ધાર. અને પછી એનો બીજો ઉદ્ધાર કોણે કર્યો? આ દંડવીર રાજાએ કર્યો. શત્રુંજયનો બીજો ઉદ્ધાર દંડવીર રાજાએ કર્યો. એટલે આ પ્રભુનું વંશજ, એના માટે આપણે દંડવીર રાજાનું લીધું. એટલે શત્રુંજયનો બીજો ઉદ્ધાર કરનારા દંડવીર રાજા હતા. એ ભરત મહારાજાની 8મી પાઠે આવ્યા. અને એના પછી શાસ્ત્રકાર ભગવાન શું કહે છે, ભરત મહારાજા પછી, ભરત ચક્રવર્તી પછી તેમની સંતતિમાં અજીતનાથ ભગવાન, કેમ કે અજીતનાથ ભગવાન પણ અયોધ્યા નગરીમાં જ એમનો જન્મ થયો. એટલે એમના પિતા પણ રાજા હતા અને એમના પિતા અને એમને ત્યાં અજીતનાથ પ્રભુનો જન્મ થયો, એટલે એ પણ રાજા થયા. તો ત્યાં સુધી આખું શાસન કોનું કહેવાય? ઋષભદેવ પ્રભુનું અને ભરત મહારાજાનું. એટલે એમના શાસનમાં ત્યાં સુધીના ભરત વંશના સર્વ રાજાઓ, આ પરંપરા કેવી હતી? રાજ પરંપરા કેવી હતી? ઋષભદેવ પ્રભુ પ્રથમ રાજા, ભરત મહારાજા, પછી સૂર્યયશા, એના પછી બીજા બધા, પછી દંડવીર, એના પુત્ર, એના પુત્ર, એના પુત્ર, અને છેલ્લે જીતશત્રુ રાજા, અજીતનાથ પ્રભુજીના પિતા મહારાજા જીતશત્રુ, અને પછી અજીતનાથ પ્રભુ. ત્યાં સુધીના બધા જ રાજાઓ કાં તો અનુત્તર વિમાન કે મોક્ષે, મોટા ભાગના બધા રાજાઓ મોક્ષે ગયા. જે થોડા ઘણા બચ્યા એ બધા અનુત્તર વિમાન ઇઝ જસ્ટ લાઈક અ સ્ટોપ ઓવર. એના પછી તુરંત જ 1-2 ભાવમાં મોક્ષે. અનુત્તર વિમાનમાં સર્વાર્થ સિદ્ધમાં ગયા હોય તો બીજા ભવે મોક્ષ, બીજા વિજય, વૈજયંત, જયંત, અપરાજિત વગેરે વિમાનમાં ગયા હોય તો 2-3 ભવે મોક્ષ. એટલે બોટમ લાઈન ઇઝ કે બધા મોક્ષે જવાના. એટલે બધા જ રાજાઓ કાં તો મોક્ષે, અને જે થોડા ઘણા બચ્ચા અનુત્તર વિમાન, ને ત્યાંથી પછી મોક્ષને જનારા છે. એટલે એવો આ ઋષભદેવનો અત્યંત પવિત્ર, અત્યંત નિર્મળ, અત્યંત ધર્મનિષ્ઠ, ઉજ્જવળ, યશસ્વી, પ્રતાપી, શૂરવીર એવો એમનો આ વંશ, એને આપણે કોટી વાર વંદન કરીએ. એવો આ ઋષભ પ્રભુનો વંશ છે. હવે વી વિલ જસ્ટ કવર અપ પરમાત્મા ઋષભદેવ પ્રભુ, એમનું જીવન અને એમનું ચરિત્ર. હવે વી વિલ ટેક અ લિટલ સિનોપ્સિસ ઓફ પરમાત્મા, કે પ્રભુ ઋષભદેવ પ્રભુ આ અવસરપેઢી કાળના પ્રથમ રાજા થઈ ગયા. પ્રથમ રાજા થઈ ગયા એટલે પ્રથમ રાજા હતા. એમનું કાર્ય શું હતું? પ્રજાનું પાલન કરવું, પ્રજાના હિત માટે. તો એમને
પરમાત્માએ કેવળ અને કેવળ પ્રજાના હિત માટે શું કર્યું? એમને પ્રજાઓને બધી 64 પ્રજાઓને બધા 100 શિલ્પો શીખવાડ્યા. કેવળ અને કેવળ અનુકંપાને કારણે. હતું શું? લોકોનું હિત થાય, લોકોનું આજીવિકા બરાબર ચાલે, નીતિ નિયમ પ્રમાણે એમનું જીવન ચાલે, એના માટે થઈને પ્રભુજીએ પોતે પ્રથમ ગુરુ, પ્રથમ શિક્ષક થઈ ગયા. એટલે એમને 100 શિલ્પો શીખવાડ્યા. પછી પુરુષોની 72 કલા, સ્ત્રીઓની 64 કલા, એ બધું લોકોને શીખવાડ્યું. વાત્સલ્ય ભાવથી, સમતાથી, પ્રેમથી લોકો પર અનુકંપા, કરુણા કરી અને આ બધું શીખવાડ્યું. અને ઇટ વોઝ સો ડિફિકલ્ટ કે એ કાળના લોકો, શાસ્ત્રનું જ આ વચન છે, શાસ્ત્રકાર ભગવાન કહે છે, પહેલા તીર્થંકર પ્રભુના કાળમાં લોકોનો સ્વભાવ કેવો હતો? સરળ હતા, પણ બુદ્ધિથી જડ હતા. 24માં તીર્થંકર પ્રભુના શાસનના લોકો, પ્રાય મોટા ભાગના લોકો વક્ર અને જડ. અને 22 તીર્થંકર પ્રભુ જે વચ્ચેના હતા એ બધા પ્રાજ્ઞ અને એ સરળ હતા. એટલે પહેલા તીર્થંકર પ્રભુના કાળમાં લોકોને જ્ઞાન દુર્લભ હતું, ધર્મનું જ્ઞાન દુર્લભ હતું. ધર્મનું જ્ઞાન દુર્લભ હોય તો આ બી જ્ઞાન તો દુર્લભ જ થવાનું. એટલે એ લોકોને કોઈ પણ કળા શીખવાડી, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. પ્રભુજીએ પોતાની બધી પ્રજાને આ બધી કળાઓ શીખવી. એટલે સૌ પ્રથમ ગુરુ, શિક્ષક કોણ થયા? ઋષભદેવ પ્રભુ. હવે એમને બધા લોકોને શું શું શીખવાડ્યું? પરિવારની શરૂઆત એમને કરી, લગ્ન જીવનની શરૂઆત એમને કરી અને એમને બતાવી. એટલે એમને લોકોના હિત માટે પારિવારિક, સામાજિક, રાજકીય સર્વશિલ્પો અને જીવન જીવવા માટેના નીતિ અને ન્યાયપૂર્વકના સર્વ વ્યવહારો, અને એના પછી અદ્ભુત એવા ધર્મતીર્થની સ્થાપના કરી. એટલે સમગ્ર એમના માટે શું હતું? સમગ્ર માનવ, બધા મનુષ્યો એમના માટે, એમના પરિવાર રૂપ હતા. એમને આ આખી યુગલિક ધર્મવાળી જે પ્રજા હતી, એને સાધારણ મનુષ્ય કેવી રીતે જીવન વિતાવી શકે, આખું આ ટ્રાન્સફોર્મેશન ઋષભદેવ પ્રભુએ કરાવ્યું. એટલે હી બ્રોટ અબાઉટ અ હાર્મોનિયસ, પીસફુલ, સિવિલાઇઝ્ડ અને કલ્ચર્ડ સોસાયટી. યુગલિક અવસ્થામાંથી રૂપાંતર પામેલી અજ્ઞાન, અબુધ પ્રજાને પ્રભુએ 100 શિલ્પો, પુરુષોની 72 કળા, સ્ત્રીઓની 64 કળા વગેરેનું જ્ઞાન આપી અને પોતાના રાજ્ય અવસ્થાની ઔચિત્ય રૂપે, એટલે કરુણા ભાવથી અને ઔચિત્ય રૂપે આ બધું લોકોને શીખવાડ્યું. લોકોની અનુકંપાથી જ આ બધું પ્રવર્તાવ્યું. કેમ કે આ બધું ન બતાવે, ન શીખવાડે તો પ્રજા ખૂબ જ અનર્થને પામે, એમનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય. એટલે એ કાળના લોકોના એકાંતે હિત માટે પ્રભુએ આ બધું શીખવાડ્યું. સર્વ જીવોને આજીવિકાના ઉપાય રૂપે આ શિલ્પો બતાવ્યા. અને લોકોને એની પહેલા જે યુગલિકો હતા એ તો કઈ કરતા જ નહોતા, કેવળ કલ્પવૃક્ષ પાસેથી બધું માંગીને લઈને ખાતા હતા. અને કલ્પવૃક્ષનો બધો પ્રભાવ જતો રહ્યો, કલ્પવૃક્ષ ક્ષીણ થઈ ગયા, કાપવાનું બંધ કરી દીધું, તો લોકોએ જીવન કેવી રીતે જીવવું? એટલે પ્રભુએ અસી, મસી અને કૃષિની શરૂઆત પ્રભુએ કરી. ખેતીવાડી, અનાજ વાવવું, અનાજ પકાવવું, ઘર બાંધવા, હવે તો બધું, ઓલ ધ બેઝિક નેસેસિટીઝ ઓફ લાઈફ હેડ ટુ બી ટોટ, બીકોઝ લોકોને કઈ આવડતું નહોતું. એટલે બધા જ શિલ્પો, પછી બધી કળાઓ, પુરુષોની 72, સ્ત્રીઓની બધી, નૃત્ય, ગીત, સંગીત, ખાવાનું બનાવવું, પછી ચિત્રકારી, ચિત્ર બનાવવા, સંગીત કરવું, બધી કળાઓ, બધું શીખવાડ્યું કોને? પરમાત્માએ. હી વોઝ ધ ફર્સ્ટ ટીચર ઓફ ધીસ અવસર્પિણી કાળ. પ્રથમ શિક્ષક, પ્રથમ ગુરુ ઋષભદેવ પ્રભુ હતા. એટલે આ અને પછી લોકોને સંસ્કારથી સુશોભિત, સ્વાવલંબી, પુરુષાર્થવાદી જીવનની આદિ પ્રભુએ કરી. અને ત્યારથી આ યોગ ભૂમિ પણ કર્મભૂમિ બની ગઈ. એટલે એવી રીતે આ અવસર્પિણી કાળમાં લૌકિક અને લોકોત્તર બંને પ્રકારના ધર્મની આદિ પ્રભુએ કરી. સંસ્કૃતિની શરૂઆત પણ પ્રભુએ કરી. અને સંસ્કૃત અને સંસ્કારિત જીવન કેવી રીતે જીવવું, ન્યાય નીતિપૂર્વક જીવન કેવી રીતે જીવવું, એ બધું પ્રભુએ બતાવ્યું. એટલે એમને રાજકીય, સામાજિક બધી વ્યવસ્થાઓની શરૂઆત પ્રભુએ કરી. He brought upon what we call the cradle of civilization. He laid down the rules and regulations, and thus he protected his subjects, and he brought about a peaceful, harmonious,
civilized cultured society. So he brought about a smooth transition from યુગલિક ટુ રેગ્યુલર પીપલ. એટલે યુગલિયાઓને હવે સામાન્ય જન તરીકે કેવી રીતે સુશોભિત રીતે, સ્વાવલંબી રીતે, નીતિ ન્યાયપૂર્વક જીવન કેવી રીતે જીવવું અને જીવન જીવવાની બધી વ્યવસ્થાઓ, બધી જરૂરિયાત માટે જે કળાઓ જોઈએ એ બધી કળાઓ કોને પ્રભુએ શીખવાડી. એટલે આ આદિ પ્રભુએ એની શરૂઆત કરી. હવે એના પછી પ્રભુ સૌ પ્રથમ પોતે સાધુ બન્યા. સાધુ બન્યા પછી પ્રભુને 400 દિવસ, હવે પ્રભુ જ્યારે દીક્ષા લીધી, બીજા બધા તીર્થંકરોએ દીક્ષા લીધી ત્યારે એની સાથે મેક્સિમમ 1000 પુરુષો, પણ પરમાત્માની સાથે 4000 પુરુષોએ દીક્ષા લીધી. He took the maximum number of people with him. દીક્ષા લીધા પછી 400 દિવસનો સૌથી લાંબો, સૌથી કપરો, સૌથી અઘરો તપ પ્રભુએ કર્યો. વર્ષી તપ, સંકલ્પ વગરનો આ તપ હતો. અને 400 દિવસમાં પ્રભુના આત્મારૂપી બાગમાં કયા કયા ગુણો ખીલ્યા? સહનશીલતાનો ગુણ, મક્કમતાનો ગુણ, દ્રઢતાનો ગુણ, સમતા ભાવ, દ્રઢ મનોબળ. પરમાત્માને ક્યાંય ઉદ્વેગ, ક્યાંય ખેદ થતો નથી. પ્રભુએ તો ચારિત્ર્ય લીધું ત્યારથી મૌન ધારણ કરી લીધું. એટલે મૌન ધારણ કર્યું તો પ્રભુ ઘેર ઘેર ભિક્ષા લેવા જાય, પરમાત્મા કઈ બોલતા નથી. બોલો, જ્યાં જાય ત્યાં લોકો એમને હીરા મોતી ઝવેરાત માણેક, પોતાની સ્ત્રીઓ પોતાની પુત્રીઓ વગેરે, રથ હાથી ઘોડા, હવે આ બધાનું તો પ્રભુને કઈ ખપ નહોતો. પણ પ્રભુ કઈ બોલતા નથી, અરે ઈશારો પણ કરતા નથી. કદાચ કોઈકે ભોજન આપ્યું પણ હોય, પણ એ કદાચ ભોજન દૂષિત હોય, પ્રભુને ખપે એવું ના હોય. કોઈકે સમજો પાક્કા ફળ આપી દીધા હોય તો પ્રભુ તો સચિત ફળના ત્યાગી, અને તો પણ પ્રભુ કાંઈ ઈશારો પણ કરતા નથી. કોઈ કદાચ ખાતું હોય તો એની સામું પણ જોતા નથી કે ભાઈ મને આ આપો, એવું પણ પ્રભુ કર, કોઈ ઈશારો નહીં. પણ પરમાત્માના મનમાં કોઈ ખેદ પણ નહીં. આપણે હોય તો અરે ખેતીવાડી પણ મેં શીખવાડી, અનાજ કેમ ઉગાવવું પણ મેં શીખવાડ્યું, અનાજ કેમ પકાવવું, અને આ બધું તો મેં જ શીખવાડ્યું. તો એ લોકોને પણ કેટલી ભૂખ હતી, તો મને પણ ભૂખ. એવું પણ વિચાર કરતા નથી કે સમગ્ર માનવ જાતિને અસી મસી અને કૃષિના બધા વ્યવહારો મેં શીખવાડ્યા. ત્યારે તો આ લોકો ભૂખમાંથી બહાર નીકળ્યા અને એ લોકોની ભૂખ સંતોષી મેં, તો મને જ નથી મળતું. એવો પણ કોઈ વિચાર, કોઈ હલકો વિચાર, કોઈ નબળો કોઈ વિચાર નહીં, કોઈ ખેદ નહીં, કોઈ ઉદ્વેગ નહીં. સમતાપૂર્વક પ્રભુ સહન કરે છે, એવી જ પ્રસન્નતાપૂર્વક પ્રભુ સહન કરે છે. અને 400 દિવસનો લાંબો અઘરો તપ અને મૌનની કપરી સાધના. અને 400 દિવસમાં સાધના કેવી? કૌશલ્યા અને સ્થિર, ક્યાંય પોતાનું માઇન્ડ ડિસ્ટર્બ થતું નથી. પુરુષાર્થ રોજ કરે પણ સફળતા ન મળે તો પણ માઇન્ડ ડિસ્ટર્બ થતું નથી, ક્યાંય એવો હલકો વિચાર પણ નથી આવતો. એટલે આવું ધૈર્ય, આવી સહનશીલતા, પણ છતાં પણ ચિત્ત પ્રસન્નતા અને સમતાનું ક્લાઇમેક્સ ઋષભદેવ પ્રભુમાં જોવાનું. હી સેટ ધ બાર સો હાઈ. 400 દિવસનો અઘરો તપ, આ અવસર્પિણી કાળનો સૌથી લાંબો, સૌથી અઘરો, સૌથી કપરો તપ પ્રભુજીએ કર્યો. કારણ કે 24 ઉપવાસ હતા. અને જ્યારે પારણું થયું શ્રેયાંશ કુમારના હાથે, ત્યારે પણ ચૂપચાપ ત્યાંથી નીકળી ગયા. બોલો, આપણા તો તપ નાના, પારણા મોટા. અવડું મોટું તપ, પારણું કરી એક જ વસ્તુ વાપરી, ચૂપચાપ ત્યાંથી નીકળી ગયા. લોકો બધા ભેગા થઈ ગયા અને બધા શ્રેયાંશ કુમારની વાહ વાહ કરે છે કે ઓહો, આજે પ્રભુએ તમારા હાથે પારણું કર્યું. ચોક્કસ વાત છે કે શ્રેયાંશ કુમારનું પુણ્ય અજબ ગજબનું, કે એમને આ મહાન લાભ થયો. પણ પ્રભુ તો ત્યાંથી ચૂપચાપ નીકળી ગયા, કાંઈ બોલતા પણ નથી. ને તો તપ પ્રભુએ કર્યો ત્યારે શ્રેયાંશે પારણું કરાવ્યું ને. એટલે ધ એપી સેન્ટર વોઝ પરમાત્મા, પણ પ્રભુ તો ચૂપચાપ નીકળી ગયા. એટલે એમનું એમની બીજું આ ગુણ, અને ક્યાંય એમની વાહવાની, અને પોતે આવો લાંબો તપ કરી અને પારણું કરીને નીકળી ગયા. અને એમનો છદ્મસ્ત કાળ, છદ્મસ્ત કાળ એટલે તીર્થંકર પ્રભુ જે દિવસે ચારિત્ર ગ્રહણ કરે અને કેવળ જ્ઞાન પ્રગટ થાય ત્યાં સુધીનો જે કાળ છે એ છદ્મસ્ત કાળ. એમનો છદ્મસ્ત કાળ કેટલો મોટો હતો? 1000 વર્ષનો. 1000 વર્ષ સુધી પ્રભુજીએ કઠોર સાધના, ઉગ્ર તપશ્ચર્યા કરી.
આટલો લાંબો કાળ વિવિધ વિવિધ પ્રકારના તપો પ્રભુજીએ કર્યા અને સાધના કેવી કરી, આટલો લાંબો કાળ મૌન વ્રત, 1000 વર્ષ સુધીનું મૌન વ્રત. તીર્થંકરો એક જગ્યાએ સ્થિર ખાલી ચોમાસામાં રહે, બાકીનો બધો કાળ વિહાર જ કરે. એટલે બધી જગ્યાએ વિહાર કરી, પરંતુ પ્રભુજી પોતે મૌન ધારણ કરીને રહે છે. અને ઉગ્ર તપ, દુષ્કર સાધના અને અપ્રમત્ત દશા, એમની અપ્રમત્ત દશા, એમનો પ્રમત્ત કાળ કેટલો હતો? આ 1000 વર્ષમાં, 1000 વર્ષમાં એમનો પ્રમત્ત કાળ એક અહોરાત્રી એટલે 24 કલાક. 1000 વર્ષમાં 24 જ કલાકનો પ્રમાદ કાળ. એટલે આઈ ડીડ ઓલ ધ કેલ્ક્યુલેશન્સ. તો એક વર્ષમાં 1.44 મિનિટ્સ ઓર 86.4 સેકન્ડ્સ, 86.4 સેકન્ડ ખાલી પ્રમાદ કાળ, બોલો. બાકીનો બધો કાળ ઊભા ઊભા સાધના કરી છે પ્રભુએ. આવી અજબ ગજબની સાધના, આવી દુર્લભ, આવી દુષ્કર, આવી મહાદુષ્કર સાધના પ્રભુએ કરી. કોટી કોટી વંદન. હી અગેન સેટ ધ બાર સો હાઈ. 24 તીર્થંકર પ્રભુનો મેં આ આખું ચાર્ટ બનાવેલો છે. સૌથી સેકન્ડ હાઈએસ્ટ છદ્મસ્ત કાળ કોનો હતો? સુમતીનાથ ભગવાનનો. અને એ કેટલો હતો? 20 વર્ષ, બોલો. 20 વર્ષ. શાસનપતિ મહાવીર સ્વામીનું તો આયુષ્ય જ નાનું હતું, એટલે એમનો છદ્મસ્ત કાળ 12 વર્ષ 6 મહિના અને 15 દિવસ. પણ સુમતીનાથ ભગવાનનું આયુષ્ય 40 લાખ પૂર્વનું હતું, પણ એમનો છદ્મસ્ત કાળ 20 વર્ષ. હવે ચલો આપણે લઈએ અજીતનાથ ભગવાન. અજીતનાથ ભગવાનનું 72 લાખ પૂર્વનું આયુષ્ય હતું, રાઈટ. પરમાત્માનું 84 લાખ પૂર્વ, અજીતનાથ પરમાત્માનું 72 લાખ પૂર્વ. એમનો છદ્મસ્ત કાળ કેટલો? સાધના કાળ કેટલો? સાધના કાળ 12 વર્ષનો. ક્યાં 12 વર્ષ અને ક્યાં 1000 વર્ષ. 1000 વર્ષનું મૌન, 1000 વર્ષનું મૌન પાડી અને પ્રભુજીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. અગેન હી સેટ ધ બાર સો હાઈ. 1000 વર્ષની ઉગ્ર સાધના, અપ્રમત્ત દશા, અને એના પછી એમને કેવળ જ્ઞાન પ્રગટ થયું. અને એના પછી પરમાત્માનું આયુષ્ય કેટલું હતું? 84 લાખ પૂર્વનું. એટલે એમનો શ્રમણ પર્યાય, દીક્ષા પર્યાય 1 લાખ પૂર્વનો હતો. એમાંથી 1000 વર્ષ માઇનસ કરી નાખો, 1000 years માઇનસ 1 લાખ પૂર્વ. એટલે 1 લાખ પૂર્વમાંથી આટલો કાળ માઇનસ કરી અને બાકીનો બધો જે કાળ હતો એ પ્રભુજીએ ઠેર ઠેર દેશનાઓ આપી. તીર્થંકર પ્રભુ પોતાને કેવળ જ્ઞાન પ્રગટ થાય પછી રોજ જ એમનો નિત્યક્રમ શું હોય? દિવસના 2 પ્રહર દેશના આપે. કારણ કે આગળના 11મા ભાવમાં, આગળના 11મા ભાવમાં પ્રભુજીએ ચારિત્ર ગ્રહણ કર્યું અને એમને તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું, ત્યારે એમના હૃદયમાં ઉત્કૃષ્ટ કઈ ભાવના હતી? જો હોવે મુझ શક્તિ એસી, સવી જીવ કરું શાસન રસી. જગતના બધા જીવોને મારે શાસનના રસિયા બનાવવા છે. કયા કારણથી? કે આ શાસનથી જ એ લોકોનો મોક્ષ થશે. આ શાસનના માધ્યમથી બધાને સાચા સુખની પ્રાપ્તિ થશે. He made a vow, he made a promise, and now the time came, so he fulfilled that promise that he had given. He had made a vow to the cosmos, to the universe, કે જો મને એવી શક્તિ આપશો તો બધા જ જીવોને શાસનના રસિયા બનાવી દઈશ અને બધા જ જીવોને આ મોક્ષનો માર્ગ બતાવીશ. અને એના માટે રોજે રોજ પ્રભુજી 2 પ્રહર દેશના આપે છે. ધ લોંગેસ્ટ સ્પેન, ધ મેક્સિમમ નંબર ઓફ દેશના, સૌથી લાંબા કાળની દેશનાઓ આપી હોય તો આ ઋષભદેવ પ્રભુએ મેક્સિમમ લોકોને પ્રતિબોધ પમાડ્યા. ઋષભદેવ પ્રભુએ જ્યારે એમનો મોક્ષ થયો, એટલે આ બી પાછું એમને રેકોર્ડ તોડ્યો, અને એમનો મોક્ષ થયો ત્યારે 10,000 મુનિઓને પોતાની સાથે મોક્ષે લઈ ગયા. બીજા બધા તીર્થંકરો મેક્સિમમ એમની સાથે, બીજા તીર્થંકરો વિવિધ મોટા ભાગના તીર્થંકરો સાથે 1000 મુનિઓ મોક્ષે ગયા છે, પણ આદિ પ્રભુની સાથે 10,000 મુનિઓ મોક્ષે સાથે ગયા. અગેન હી બ્રોક ધ રેકોર્ડ ઓવર હિયર. એટલે ઋષભદેવ પ્રભુએ એમની સાથે સૌથી લાંબો કાળ દેશનાઓ એમને આપી, સૌથી મેક્સિમમ લોકોને પોતે મોક્ષે, જે દિવસે પોતે ગયા તે દિવસે મોક્ષે લઈ ગયા. એટલે એમનું આખું જીવન આપણે હવે જોઈ લઈએ કે પરમાત્માએ બધી કળાઓ,
બધું પરમાત્માએ શીખવ્યું. જ્યારે ગ્રહસ્થ આવાસમાં હતા, રાજ્ય અવસ્થામાં હતા, ત્યારે સૌથી લાંબો તપ એમને કર્યો. હી સેટ ધ બાર સો હાઈ. સૌથી લાંબો છદ્મસ્ત કાળ એમનો હતો, એટલે સૌથી લાંબો કાળ સાધના એમને કરી. પછી આખું જીવન ગ્રહસ્થ અવસ્થા અને સંયમ અવસ્થા બધું જ લોકોના લૌકિક અને લોકોત્તર હિત માટે વિતાવ્યું. એટલે લૌકિક અને લોકોત્તર બંને પ્રકારના ધર્મની આદિ કરનારા પ્રભુ આદિનાથ છે. પછી પરમાત્માએ 2 તીર્થોનો ઉદ્ધાર કર્યો. શ્રી શેત્રુંજય મહાતીર્થ પર જઈ અને પૂર્વ 99 વાર સમોસર્યા. મેં કહ્યું કે આટલો લાંબો કાળ હતો, 1 લાખ પૂર્વનો એમનો શ્રમણ પર્યાય હતો. તો પછી કેવળના પામ્યા પછી બધી જગ્યાએ જઈને પ્રભુજી દીક્ષા પ્રભુજી ઉપદેશ આપે અને ધર્મતીર્થની પ્રવર્તના કરે. એટલે શેત્રુંજય મહાતીર્થ પર પૂર્વ 99 વાર સમોસર્યા. પૂર્વ એટલે 84 લાખ ગુણ્યા 84 લાખ, 84 lakhs multiplied by 84 lakhs, that multiplied by 99. એટલો વખત શેત્રુંજય તીર્થ પર પ્રભુજી પધાર્યા. એટલે એ તીર્થનો મહિમા પણ ખૂબ વધી ગયો. શેત્રુંજયના કણ કણમાં, અણુ પરમાણુમાં ઋષભદેવ પ્રભુ વસેલા છે. એટલે એ તીર્થનો ઉદ્ધાર કર્યો. અને પછી અષ્ટાપદ તીર્થનો પણ ઉદ્ધાર એમનાથી થયો. પેલા તો પર્વત હતું, એમનું નિર્વાણ થયું અને પ્રભુએ ત્યાં બી ઘણી બધી દેશનાઓ આપી. એટલે ત્યારથી આ એક તીર્થ પણ પવિત્ર બની ગયું. એટલે બંને તીર્થોને પ્રભુજીએ પાવન કર્યા. પછી અને પછી લોંગેસ્ટ સ્પેન ઓફ દેશના પણ પ્રભુજીએ આપી. એટલે આપનાથી ઉત્પન્ન થયેલો ઉજ્જવળ એવો ઈક્ષ્વાકુ વંશ, અને એ વંશમાં પ્રભુજીથી માંડી અને જીતશત્રુ રાજા અને પછી અજીતનાથ ભગવાન ત્યાં સુધીના બધા જ રાજાઓ મોટા ભાગના મોક્ષે ગયા, કાં તો અંતર વિમાનમાં ગયા. એટલે એવો ઉજ્જવળ ઈક્ષ્વાકુ વંશ આપણે એની શરૂઆત આપનાથી થઈ. પછી અદ્ભુત અજબ ગજબની કર્મ નિર્જરા કરનારો વર્ષી તપ, એની પણ શરૂઆત આપનાથી થઈ. આપને 400 દિવસના ચોવ્યારા ઉપવાસ એનું અનુકરણ કરી અને લોકો આજના દિવસ સુધી 400 દિવસનો તપ કરે છે. સંઘયન બળ ઘટતું ગયું. એટલે આજે લોકો એક ઉપવાસ ને પછી 82 જે બી એમની અનુકૂળતા પ્રમાણે, શરીરની અનુકૂળતા પ્રમાણે લોકો વિવિધ પણ વર્ષ એનું બોટમ લાઈન શું છે કે 400 દિવસ સુધી આ કાયાને તપમાં રાખવી, સાધનામાં રાખવી, પ્રભુ સાથેનું જોડાણ કરવું. એટલે એવો અનમોલ તપ આજે પણ આપની કૃપાથી ચાલુ રહ્યો છે. અને 99ની જાત્રા પણ આજે આપની કૃપાથી ચાલુ છે. આપ પૂર્વ 99 વાર સમોસર્યા. તો પાવનકારી એવી આત્માની નિર્મળ બનાવનારી, કર્મની નિર્જરા કરાવનારી એવી 99ની યાત્રા પણ આજે પણ એક કોડાકોડી સાગરો આજે પણ ચાલુ છે. અને ભક્તામર સ્તોત્ર આજે પણ લોકો પોતે ભક્તામર સ્તોત્ર રોજ જ ગણે છે. શાસ્ત્રમાં કહેવાય છે 6 ભક્તામરો છે. બીજા બધા તીર્થંકર 5 તીર્થંકર પ્રભુના, એક સરસ્વતી માતાના, એક 6 ભક્તામરો છે. પણ એમાં વિચ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર ઋષભદેવ ભગવાનનું ભક્તામર સ્તોત્ર. આજે પણ લોકો એટલી જ શ્રદ્ધાથી, પ્રભુ તો પ્રથમ તીર્થંકર હતા, આ તો 24મા તીર્થંકરનો કાળ છે, છતાં પણ લોકો એવી શ્રદ્ધાથી આપના નામનું જે સ્તોત્ર છે ભક્તામર સ્તોત્ર, એટલા જ ભાવોલ્લાસ સાથે લોકો એનું પઠન પાઠન અને એની સ્તવના કરે છે. અને આપની ભક્તિથી માત્ર દેહના જ રોગનો નાશ નહીં, પણ ભવરોગનો નાશ થાય છે. શ્રેષ્ઠ શાશ્વત એવા મોક્ષના સુખની પ્રાપ્તિ કરાવે છે. એટલે એવું ભક્તામર પણ આજે પણ જયવંતું છે. પછી આપનું શ્રમણ પર્યાય પરમાત્માનું મેજિકલ ટચ હતું. રાજ પરંપરા અને શ્રમણ પરંપરા. હી હેડ ધ મેજિક ટચ કે પ્રભુના વખતમાં જે રાજ પરંપરા હતી, આપણે પહેલા જોઈ ગયા કે ઋષભદેવ પ્રભુ પ્રથમ રાજા, ભરત મહારાજા, સૂર્યશા, એના પછી 8મી પાડે દંડ વીર્યા, પછી બીજા બધા રાજાઓ, પછી જીતશત્રુ રાજા, અજીતનાથ ભગવાન, ત્યાં સુધીના બધા રાજાઓ એ એમની રાજ પરંપરા કહેવાય. કારણ કે દે આર ઓલ હિઝ લિનિયેજ. ઈ જ સિંહાસન પર બેસનારા, ઈ જ વિનીતા નગરીમાં, અયોધ્યા નગરીમાં, ઈ જ રાજમહેલ, ઈ જ એટલે એ બધા જ રાજાઓ, મોટા ભાગના રાજાઓ તો મોક્ષે ગયા, કાં તો કોઈ અંતર વિમાનમાં ગયા. દેટ વોઝ હિઝ રાજ પરંપરા. હવે એમની શ્રમણ પરંપરામાં ઋષભદેવ પ્રભુ, પછી પુંડરીક ગંધર, પછી એમની નીચેના આચાર્ય, બધા આચાર્યો, ક્યાં સુધી આચાર્યો જોવાના, જ્યાં સુધી અજીતનાથ પ્રભુએ દીક્ષા લીધી, પછી પ્રભુજીએ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું, શાસનની સ્થાપના કરી અને પોતે દીક્ષા આપીને શાસનની સ્થાપના કરી, ત્યાં સુધીના બધા જ આચાર્ય
એ શ્રમણ પર્યાય કહેવાય. ત્યાં સુધીના બધા જ શ્રમણ, બધા જ આચાર્ય ભગવંતો કાં તો મોક્ષમાં ગયા, કાં તો અનુત્તર વિમાનમાં ગયા. બોલો, બંને પરંપરા, રાજ પરંપરા અને શ્રમણ પરંપરા, બંને પરંપરા આવી ગૌરવવંતી અને પ્રભાવવંતી હતી. ઋષભદેવ પ્રભુની બંને પરંપરા આવી ગૌરવવંતી અને પ્રભાવવંતી હતી. એટલે આપના પ્રચંડ પુણ્યને કારણે, અને આ કેટલો લાંબો કાળ હતો, પરંપરા તો હતી, કેટલો લાંબો કાળ હતો, 50 લાખ કોટી સાગરોપમ, 50 lakhs multiplied by 50 lakhs crore સાગરોપમ. સાગરોપમ જ સાગરની મોટો કાળ. વી વિલ નોટ ગો ઇન્ટુ ધોઝ ડિટેલ્સ. એ ખાલી એક સાગરોપમ જ એટલો મોટો કાળ, તો 50 લાખ કોટી સાગરોપમ, એટલો લાંબો કાળ આપનું આ શાસન ચાલ્યું. અને એમાં રહેલા સિંહાસન પર બેઠેલા બધા રાજાઓ અને આપની શ્રમણ પર્યામાં રહેલા બધા જ આચાર્ય ભગવાન પરંપરામાં, એ બધા આચાર્યો પણ બધા મોક્ષે ગયા. એટલે આપની રાજ પરંપરા અને શ્રમણ પરંપરા બંને આટલી ઉજ્જવળ અને બંને આટલી મહિમાવંત હતી. હવે આમાં એક બીજી વાત આવે છે શાસ્ત્રમાં, કે આને શું કહેવાય? યુગાંતકૃત ભૂમિ અને પર્યાયાંતકૃત ભૂમિ. યુગાંતકૃત ભૂમિ જોઈ ગયા એટલે ગુરુ શિષ્ય પ્રશિષ્ય આદિ ક્રમસર વર્તો પુરુષ પટદર પુરુષોનો મર્યાદિત કાળ આપણે જોઈ ગયા. ગુરુ સૌથી પહેલા ઋષભદેવ પ્રભુ, પછી પુંડરીક ગંધર્વ, એ બધા જ પુરુષો સુધી બધા મોક્ષે ગયા. ટુ ટેક એન એક્ઝામ્પલ, કે ભગવાન મહાવીર સ્વામીના કાળમાં યુગાંતકૃત ભૂમિ કેટલી હતી? પરમાત્મા મહાવીર સ્વામી, એમની પાટે આવ્યા સુધર્મા સ્વામી, એમની પાટે આવ્યા જંબુ સ્વામી, ત્રીજી પાઠ સુધી જ મોક્ષ માર્ગ ચાલુ રહ્યો. સુધર્મા સ્વામીની પાટે આવ્યા પ્રભવ સ્વામી, એ કાંઈ મોક્ષે નથી ગયા, ઇવેન્ચ્યુઅલી ઈ વિલ, પણ આબોમાં તો 3 પાઠ સુધી જ પાઠ પરંપરા ચાલી. અને ઋષભદેવ પ્રભુની પાઠ પરંપરા અસંખ્ય પાઠ પરંપરા ચાલી, અસંખ્ય પાઠ સુધી. એટલે દેટ વોઝ અવર પોઈન્ટ. અને બીજી પર્યાયાંતકૃત ભૂમિ. પર્યાય એટલે પ્રભુનો કેવળીપણાનો કાળ, તેને આશ્રયને જે મોક્ષગામીઓનો મોક્ષે જવાનો કાળ, તે પર્યાયાંતકૃત ભૂમિ. એટલે પ્રભુનું કેવળ જ્ઞાન પ્રગટ થાય પછી કેટલા વખત પછી કે મોક્ષે જવાનો કાળ શરૂ થયો. મહાવીર સ્વામી પ્રભુને કેવળ જ્ઞાન પ્રગટ થયું પછી 4 વર્ષ પછી મોક્ષ માર્ગ શરૂ થયો. 4 વર્ષ પછી કોઈ કેવળી ભગવંતે કે પોતાના આયુષ્યનો ક્ષય થઈ અને મોક્ષે ગયા. તો પરમાત્મા ઋષભદેવ પ્રભુનું કેવળ જ્ઞાન પ્રગટ થયું, તુરંત જ અંતર મુહૂર્તમાં જ કોઈ કેવળીએ પોતાના આયુષ્યનો ક્ષય કરી અને મોક્ષે ગયા. એટલે બધી પરંપરા એમની ખૂબ જ હાઈ હતી. એટલે હી હેડ ધ મેજિક ટચ. રાજ પરંપરા, શ્રમણ પરંપરા, બંનેમાં બધા અસંખ્ય પાઠ સુધી લોકો મોક્ષે ગયા. એટલે આ પરમાત્માએ આખા ભરત ક્ષેત્રને ઠેર ઠેર, એટલે એમનો આ બંનેનું યશ કોને જાય? પ્રભુને જાય. પ્રભુનું પ્રચંડ પુણ્ય. પ્રભુએ કેવો દ્રઢ શાસનની સ્થાપના કરી કે ઈ શાસનમાં આવતા પરંપરામાં, પાઠ પરંપરામાં બેઠેલા બધા જ આચાર્યો, જે પાઠ ઉપર બેઠા હતા એ આચાર્ય તો હોય જ, એની સાથે બીજા પણ ગયા હોય. એટલે આ તો આપણે પાઠની વાત કરી. એટલે અસંખ્ય લોકો પ્રભુના શાસનમાં મોક્ષના સુખને પામ્યા, એવો આપણો કહેવાનો આશય છે. કે પાઠ તો ચાલુ રહી અસંખ્ય પાઠ સુધી, પણ બીજા પણ અસંખ્ય લોકો આ શાસનને પામીને મોક્ષના સુખને પામ્યા. શાસ્ત્રકાર તો ત્યાં સુધી કહે છે કે કેવળ એક ઋષભદેવ પ્રભુનું શાસન લો અને ઈ શાસનના નિમિત્તથી કેટલા જીવો મોક્ષે ગયા, સમજો દેટ્સ અ નંબર એક્સ. પછી જેટલો કાળ એમનું શાસન ચાલ્યું એટલા જ સિમિલર કાળમાં બીજા 23 તીર્થંકર પ્રભુના શાસન થયા. કારણ કે 50 લાખ કોટી સાગરોપમ, અડધો આરો પ્રભુનું શાસન ચાલ્યું. અને બીજા ચોથા આરામાં બીજા 23 તીર્થંકર પ્રભુનું શાસન ચાલ્યું. એટલે ટાઈમ સ્પેન ઇઝ ધ સેમ. એક ઋષભદેવ પ્રભુ, બીજી બાજુ 23 તીર્થંકર. તો આ ટાઈમ સ્પેનમાં જેટલા જીવો મોક્ષે ગયા, સપોઝ ધેટ્સ અ નંબર એક્સ. કારણ કે અસંખ્ય હતા એટલે એનો નંબર ના આપી શકાય, એક્સ. 23 તીર્થંકર પ્રભુના શાસનમાં જેટલા જીવો ગયા હોય મોક્ષે, એ નંબર ઇઝ વાય. તો ટેકનિકલી ધ ટાઈમ ઇઝ સેમ, તો એક્સ શુડ બી ઇક્વલ ટુ વાય, બટ એક્સ ઇઝ ફાર ગ્રેટર દેન વાય. એટલે શાસ્ત્રકાર કહે છે કે આ પ્રભુનું પ્રચંડ પુણ્ય મહિમાવંત એવું એમનું શાસન, એ શાસનને પામીને અસંખ્ય મનુષ્યો, અસંખ્ય સાધકો મોક્ષના સુખને
પ્રાપ્તિ કરી. એટલે એવું જયવંતું એમનું આ શાસન હતું. આખા ભરત ક્ષેત્રમાં ઠેર ઠેર પ્રભુએ કલ્પવૃક્ષની વાવણી કરી. અને આ ભરત ક્ષેત્ર પ્રભુ આવ્યા એની પહેલા તો કેવું હતું, ઉખર ભૂમિ જેવું. ઉખર ભૂમિમાં કાંઈ ઉગે જ નહીં. એટલે ઉખર ભૂમિ કઈ રીતે? દુષ્કાળ હતો. શાનો દુષ્કાળ હતો? ધર્મનો દુષ્કાળ હતો. એટલે ધર્મરૂપી દુષ્કાળ વાળી ઉખર ભૂમિમાં પ્રભુજીએ ધર્મરૂપી કલ્પવૃક્ષની વાવણી કરી અને આખી પૃથ્વીને લીલીછમ બનાવી. પ્રભુએ ઠેર ઠેર કલ્પવૃક્ષોની વાવણી કરી અને આ કલ્પવૃક્ષોએ મોક્ષના ફળની પ્રાપ્તિ કરાવી. એટલે એવો આ પ્રભુનો મહિમા કે જ્યાં 18 કોડા કોડી સાગરોપમ સુધી ધર્મ જ નહોતો, એવી ઉખર ભૂમિમાં પ્રભુએ ધર્મરૂપી કલ્પવૃક્ષની વાવણી કરી અને અસંખ્ય આત્માઓને મોક્ષરૂપી ફળની એનાથી પ્રાપ્તિ થઈ. એટલે પરમાત્માને કહીએ કે હે ભગવંત, શત્રુંજયના કણ કણમાં, અણુ પરમાણુમાં આપ સ્થાપિત છો, તો અમારા પણ આત્માના પ્રદેશે પ્રદેશમાં આપની સ્થાપના હો. હે પ્રભુ, આપની કૃપા વડે આપની સ્થાપના હો. ને હે ભગવંત, આપે આ આત્માની સાધના ધનના અણગારના ભાવમાં કરી અને 13મા ભવે આપ ધનના સાતવા ધનના સાતવાની ભાવમાં કરી અને 13મા ભવે મોક્ષે ગયા. એટલે આપનો આ આત્માનો ઉત્ક્રાંતિનો માર્ગ 13 ભવનો હતો. 13મા ભવે મોક્ષે ગયા. તો અમારો પણ અનાયાસે ગયા 13મા ભવમાં જ આપના મોક્ષ કલ્યાણની વાત થઈ. અને આ 14મો ક્લાસ છે. એટલે અમે પણ એવી પ્રાર્થના કરીએ કે અમારું આત્મા પણ 13મા ગુણ સ્થાનકે પહોંચે અને વિતરાગ પણ આને પામે અને 14મા ગુણ સ્થાનકે પહોંચી સ્પર્શી અને જલ્દી જલ્દી મોક્ષના સુખની પ્રાપ્તિ કરે. એવી પણ અમારી પ્રાર્થના છે. એવી કૃપા વરસાવજો. હે ભગવંત, કોઈ ગાંડાની હોસ્પિટલમાં કોઈ ગયું હોય અને એની ગાંડાને કાઢે, કાં તો કોઈ બહુ જ કોઈ એકદમ અજ્ઞાન મૂઢ એવા ગામડામાંથી કોઈ માણસને આપણે લઈ આવીએ અને એને કહીએ કે ચાલ હવે એક્સપ્લેન ટુ મી આઇન્સ્ટાઇન્સ થિયરી ઓફ રિલેટિવિટી, તો એ બિચારો મૂઢ કહેશે, અરે હું તો સ્કૂલમાં નથી ગયો, કોલેજમાં નથી ગયો, આઇન્સ્ટાઇન કોણ? મને શું ખબર પડે? એવું આ અમારો પ્રયાસ છે. હે ભગવંત, ગાંડાઓમાં સર્વોત્કૃષ્ટ અમારી કોઈ બુદ્ધિ નથી, અલ્પમતી છે અને અમારો કોઈ સક્ષમ પણ નથી. છતાં પણ અમે આપની કૃપા વડે આ પ્રયાસ કર્યો છે. અને હે ભગવંત, આપની કૃપા વડે આખો ભવ જો બોલ્યા કરીએ, આ ભવની અનંત ભવો બોલ્યા કરીએ, તો પણ આપના એક ગુણનું પણ અમે મહાત્મ્ય ન બતાવી શકીએ. એક જ ગુણનું પણ મહાત્મ્ય અમે ન બતાવી શકીએ. અનંતા ગુણોને તો વાત કરવાની જ દૂર. એટલે આપને ઓળખવા, સમજવા, આપના ગુણોને એને જાણવા, એ તો અશક્ય વાત છે. અમારો તો આ એક નમ્ર પ્રયાસ છે. હે ભગવંત, આપનું જીવન અનંતા ગુણોનું તીર્થધામ છે. આપનું જીવન આધ્યાત્મિક ઉર્જાનું મહાન કેન્દ્ર સ્થાન છે અને આપનું જીવન એ પ્રચંડ પુણ્યનું પાવર હાઉસ છે. તો આપની ભક્તિ અને આપના શરણનું શરણ ગ્રહણ કરીને અમારું પણ ભાવ ભ્રમણ ટળી જાઓ. હે ભગવાન, આપની કૃપા વડે અમારું પણ ભાવ ભ્રમણ ટળી જાઓ. એટલે હે પ્રભુ, આશ્ચર્યકારક એવી આપનું જીવન, સૌથી મોટા પ્રભુ, સૌથી લાંબો તપ, સૌથી વધુ મોટો લાંબો દીક્ષાનો કાળ, સૌથી લાંબો છદ્મસ્ત કાળ, સૌથી કઠોર અગ્નિ સાધના તપ ઉપસર્ગ પરિશોને સહન આપે 1000 વર્ષ સુધી કર્યા, સૌથી લાંબો શ્રમણ પર્યાય, સૌથી મેક્સિમમ દેશનાઓ આપી અને આપના શાસનને પામીને મેક્સિમમ સૌથી વધુ લોકો આપના શાસનમાં મોક્ષે ગયા, આપના શાસનને પામીને પોતાના આત્માનો ઉદ્ધાર કર્યો. એટલે લાંબામાં લાંબુ આપનું શાસન ચાલ્યું. તો હે ભગવંત, આટલા બધા અસંખ્ય જીવો મોક્ષે ગયા, તો અમારી પણ એવી જ વિનંતી છે, એવી જ પ્રાર્થના છે, હે આદેશ્વર પ્રભુ, આપની કૃપા વડે અમે પણ આ સંસાર સમુદ્રને પાર કરી જઈએ. આપની અસીમ કૃપા વડે અમારો પણ આત્મા આ માર્ગમાં ખૂબ આગળ વધે અને જલ્દીથી જલ્દી મોક્ષના સુખની પ્રાપ્તિ કરે. એવી જ અમારી પ્રાર્થના છે, એવી જ અમારી નમ્ર વિનંતી છે. હે આદિનાથ પ્રભુ, આપની કૃપા સદા અમારા ઉપર વરસતી રહો, સદા વરસતી રહો.
હે પ્રભુ, અને આપની જીવન યાત્રાની આ યશોગાથા, એમાં મારી મંદમતી અલ્પક્ષયોક્ષમ, એનાથી એના કારણે ઓછું અધિક કે વિપરીત કાંઈ પણ કહેવાયું હોય તો મન વચન કાયાની સાક્ષીએ ત્રિવિધે ત્રિવિધે તસ્મિચ્છામિ દુક્કડમ, તસ્મિચ્છામિ દુક્કડમ. શિવમસ્તુ સર્વજગતઃ परहितनिरता भवन्तु भूतगणाः, दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवतु लोकः. उपसर्गा क्षयं यान्ति छिद्यन्ते विघ्नवल्लय, मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे. सर्वमङ्गल माङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणं जैनं जयति शासनं, जैनं जयति શાસનમ. બોલો બોલો પરમાત્મા શ્રી શબ્દી ભગવાન કી જય. આજે પરમાત્મા મહાવીર સ્વામીનો કલ્યાણ, ચવન કલ્યાણના દિવસે પરમાત્મા મહાવીર સ્વામી ભગવાન કી જય. જિન શાસન દેવ કી જય. જય જૈનેન્દ્ર અને પ્રણામ.